अक्षराधिपतिं दिव्यम् षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं मुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्ण मनोहरम्। ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, હિંડોળામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તથા પરમબંધની બધા સંતોને, આપ સર્વે વાલા ભક્તોને જય સ્વામી. તબિયત પાણી હારા છે? સંભળાય છે? સમજાય છે? સમજાય છે? ચાલુ થાય પછી સમજાય ને એમને હું બરાબર. ભગવાનના ચરિત્રની કથા હાલે છે ને, આપણે જે ચરિત્ર કથા હાલે છે ભગવાનના ચરિત્રની, એ ચરિત્ર ભગવાનના ખાલી વક્તા બોલે, સાંભળનાર સાંભળે, એનાથી મનમાં એ દ્રશ્ય ઊભું થાય, ચિત્તમાં દેખાય ને આપણને. સપૈયામાં ઘનશ્યામ મહારાજનું ઘર, એ આંબલી, એ કૂવો, એ બધું. એટલે શું થયું, એ એક પ્રકારનું ધ્યાન છે. એને શાસ્ત્રીય ભાષામાં 4 પ્રકારના ધ્યાન હોય, એમાં સલીલ ધ્યાન કહેવાય. એટલે લીલા સભર ભગવાનનું ધ્યાન. એ ધ્યાનનું ફળ શું? એક પલક કરે મૂર્તિ કો ધ્યાના, નિરત સુરત કરી કે કતાના, કોટી વૈર વિધિ સમ સંપત પાવે, પલક ધ્યાન કી સમ નહીં આવે, પલક ધ્યાન કી સમ નહીં આવે. એક પલક કરે મૂર્તિ કો ધ્યાના. બસ આપણે જે ભગવાનનું અત્યારે ધ્યાન કરી છે ને, લીલા ચિંતામણી, લીલા ચરિત્રોનું, તો કોટી વેર વિધિ સમ. વિધિ એટલે બ્રહ્માજી, કોટી વેર બ્રહ્માજી એટલે કોટી વખત, એટલે કરોડ વખત બ્રહ્માજી જેટલી સંપત્તિ આવે તો એક પલ, એટલે આપણે આંખનો પલકારો કેટલો થાય? એક પલક જેટલું ધ્યાન થાય ને. એક પલક એટલે કેટલું થાય? હજી આમ ભગવાન આમ જોઈએ એટલો સમય ન થાય. તો કરોડો બ્રહ્માજીની સંપત્તિ ભેગી થાય ને તો એના બરોબર ન થાય. લેવલ બેવલ તો પછી દાદા બરોબર ન આવે. એટલો બધો આ ચરિત્રનો મહિમા છે. અને એમાંય ચાતુર્માસ, આપણે કાલે વાત આવી હતી ને. અને હવે તો થોડાક દિવસ શ્રાવણ મહિના શરૂ થાય એટલે પાછું વધારે ફળ. ભગવાનની શિક્ષાપત્રી મૂકી દીધું, ચાતુર્માસમાં કોઈ કે નિયમ ન લીધે શ્રાવણ મહિના પછી લઈ લેજો.
ભગવાને એમ કીધું કે સક્ષમ ન હોય, તમે બધા આમ એટલા બધા સક્ષમ ન કહેવો કે 4 મહિના સુધી નિયમ ધારી શકો, એટલા બધા સક્ષમ તો ન કહેવો ને. એટલે કમસે કમ શ્રાવણ મહિનામાં એકાદું ભગવાન રાજી થાય એવું. જો આપણે આમ જૂના જમાનામાં થોડાક પાછળ વયા જાઓ, આપણે ગામડે હતા ત્યારે, તો આપણે સાંભળ્યું હોય, જોયું હોય, ભાઈ કંઈક મુશ્કેલી આવે ને એટલે કે ભાઈ હું આવી માનતા રાખું છું કે હાલીને ચોટીલા જઈશ અને ત્યાં 999 પગથિયા ચડીને ત્યાં માને 11 શ્રીફળ વધેરીશ, આ મારું ફળે. બરાબર, માનતા રાખવા માટે કેટલી બધી બધા મહેનત કરતા હોય. તો આપણે ભગવાનને રાજી કરવા, હવે આપણા કંઈક કામ માટે તો આપણે ગમે એ કરીશ, અને આપણે એના માટે જ કરીને માનો કંઈક ધંધામાં કંઈક મુશ્કેલી આવી હોય તો આપણે ભગવાનને સંભાળી એટલે માનતા કરતા હોય. એ શું કરે કે ભાઈ હું ખોડિયારમાંની આટલી લાપસી માનીશ, આવું કંઈક થાય તો ખોડિયારમાંની લાપસી, એમ કંઈક કરીને માનતા રાખે. તો એ આપણા કામ માટે છે. પણ આપણે જે માનો નિયમ રાખી, હવે ફળ તો બેય મળે. માનો કે આપણે આપણા હિત માટે રાખી કે ભાઈ મારે થોડોક આ પેટમાં દુઃખ કરે છે ને, વારી ઘડી ખવાય બહુ જાજુ જાય એટલે ગેસ થાય છે, પેટમાં બહુ દુખે, તો આ ચાતુર્માસમાં આપણે નિયમ રાખી કે ભગવાન હું તો આખો ચાતુર્માસ એકટાણા કરીશ, પણ તમે તેના પેટમાં દુખાવાનું કંઈક ટક્કર એનો કંઈક ઈલાજ લાવી દો. ભગવાન લાવી દો, 4 મહિના કરીને આપણે તો ભગવાન પેટમાં દુખાવો હાવ કાઢી નાખે, પણ ફળ પછી એટલું જ રહે. પણ એની કરતાં ભગવાન એમ થાય કે ભગવાન રાજી થાય એટલે આપણે કરી તો પેટનો દુખાવો ક્યારે વયો જાય ની ખબર ન પડે. ઓલો 4 મહિના પૂરા થાય પછી ભગવાન હવે બધું આમ સરવાળો માંડે કે તે એકેય દી પાડ્યો નથી, બધા દી એકટાણા કર્યા છે, એટલે હવે તારા ફળ સ્વરૂપે 4 મહિના પછી પેટનો દુખાવો જાય. જો ભગવાનને રાજી કરવા કરી ભગવાન રીઝી જાય, પહેલા મહિનામાં જ કાઢી નાખે પેટનો દુખાવો, અને જે બધું આપણે કર્યું હોય એ બધું એક્સ્ટ્રા રહે. તો શું કરાય? ભગવાનને રાજી કરવા માટે નિયમ લેવાય. તો આપણે કથા ક્યાં પહોંચી હતી, કઈ થોડું ઘણું યાદ છે? આપણે છેલ્લે ભગવાનને છે ને માટીથી નવરાવ્યા હતા, ખબર છે? માતાજી કુવાના કાંઠે બેહીને ઘનશ્યામ એકદમ બધે માટી આખા શરીરે ચોળીને નવરાવ્યા, અને પછી હારા કપડાં પહેરાવીને પગમાં ઓલા ઘૂઘરીવાળા ઝાંઝર ને હાથમાં કડલા ઘૂઘરીવાળા એવું પહેરાવીને પછી ભગવાન ત્યાં રમતા હતા ફળિયામાં. પણ એ વખતે હજી ભગવાન સૂતા છે, હજી આમ ભગવાન હાલવાનું ને એ બધું શીખ્યા નથી. એટલે 3 માસના ભગવાન થયા, 3 મહિનાના. હવે અત્યારનું છોકરું 5 મહિનાનું થાય ને ત્યારે બેહતા શીખી. ભગવાનને માએ 3 મહિને ચાલુ કર્યું. માતાજી ભક્તિ માતા બધું ઘરકામ પતાવી, ઘનશ્યામ મહારાજની ત્યાં ઓસરી હોય ને ભગવાન માતા ઘરની ઓસરીમાં ભગવાનને નીચે ગાદલી નાખીને સુવરાવ્યા. ભગવાન હુતા જાગે છે પણ આમ હુતા છે, એટલે માએ ઘનશ્યામ એટલે ભગવાને સીધું આમ હુતા હોય એટલે આમ નજર તો જાય ને. તમે જોજો છોકરાને એનું નામ પડી ગયું હોય, એને મગજમાં આવી ગયું મારું નામ આ છે લાલો, પછી તમે લાલો કહો ને તરત આમ હામું તો જોવે, શિષ્કારો કરો તોય જોવે, પણ લાલો કરો તો સ્પેશિયલ જોવે. ઘનશ્યામ કીધું એટલે ભગવાને હામું જોયું. એટલે માં આવ્યા, હાલ બટા તને બેહતા શીખવા. ઘનશ્યામ મહારાજ કે હું બધાને હાલતા શીખવાડું છું, બધાને જીવતા શીખવાડું છું, આજ મારી માં મને બેહતા શીખવાડે. પણ ભગવાન બાળ લીલા કરે એટલે એમ જ હોય ને, એમાં તો પછી કાંઈ, એટલે ભગવાન તો આમ હસવા માંડ્યા. એટલે માએ પછી ભગવાનને તેડ્યા, પછી ઓસરીમાં બેઠા, પછી પોતાના ખોળામાં અત્યારે ભગવાનને આમ સુવરાવ્યા. પછી જે ગાદલી હતી ને એ ખોળાની આગળ આમ પાથરી ડબલ વડી કરી, એટલે વાગે નહીં ને, નીચે જમીન ઉપર બેહારવાના થાય તો વાગી જાય. ગાદલી ડબલ વડી કરી અને માથું આમ પોતાની બાજુ રહે, વાહો પોતાની બાજુ આવે ને એમ ભગવાનને આમ બેહાર્યા. હવે કમર હોય ને, નાના બાળકની કમર કુંબળી હોય એટલે હજી આમ કરોડરજ્જુ આમ સીધી ન રહી શકે, એટલે માએ વાહામાં પાછળ હાથ રાખ્યો. હજી ભગવાન પણોઠી નથી વાળી, પગ લાંબા છે, આમ આમ હુતા હોય ને એમાંથી ભગવાન માતાએ ધીમે ધીમે આમ પાછળથી સહેજ ધક્કો મારે એટલે ભગવાન બેઠા છે. પછી ભગવાન બેઠા, પગ આમ સીધા હતા ને સહેજ આમ વળી ગયા. હવે તમે આમ કલ્પના કરો, જો આમ સહેજ આમ વાંકડિયા આમ પગ વળ્યા હોય અને આમ બેઠા હોય ખુલ્લા પગ રાખીને, પાછળ માં છે અને ભગવાન બેઠા હોય. હળવે કરીને ભક્તિ માતાએ પાછળથી હાથ લઈ લીધા. ઘડીક ઘનશ્યામ મહારાજ આમ આમ નાનો છોકરો આમ ડગડગ થાય, ખબર, આમ ઘડીક આગળ જાય ઘડીક પાછળ, એમ ભગવાન આમ આમ થાય. હવે ભગવાન છે મનુષ્ય લીલા કરે માને બતાવવા માટે, આપણી ધ્યાન માટે, આપણને એ ભગવાનનું સ્વરૂપનું દર્શન થાય એની માટે ભગવાન આમ આમ ડોલે.
એમાં ડોલતા ડોલતા અચાનક ખોળામાં પડી ગયા. ભગવાન એ બુદ્ધિશાળી હો, નહીં આમ આગળ ન નમી જાય, પણ આગળ નમે વાગે એટલે ભગવાન કે માના ખોળામાં પડી ને તો વાગે નહીં, એટલે ભગવાને પાસે માથું આમ રાખી અને માના ખોળામાં ભગવાન હુઈ ગયા. એટલે માને એમ થયું વાગ્યું ઘનાને, આમ પેટમાં સીધા આમ આવે ને, એટલે માને એમ થયું વાગ્યું. ઓહો ખમા મારા ઘનશ્યામ, તને વાગી નથી ગયું? ઘનશ્યામ મારા મનમાં કે માં મને હું વાગે? આવા અનંત કોટી બ્રહ્માંડ તો મારા રૂવાડામાં, આમ રૂવાડાનું છેડો હોય ને એના હાવ આમ કહેવાય ને, રૂવાડાના 4 ભાગ કરો એને કાપીને આમ ઝીણો ઝીણો કરી નાખો, હાવ એટલી જગ્યામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે, એવો હું તારા ખોળામાં પડી જાવ મને વાગે? ભગવાન મનમાં પણ બહાર કશું નહીં હો. બહાર તો પછી આમ પડી ગયા તો દાંત કાઢે, નહીં તો છોકરું સહેજે આમ તેમ થાય ને, વધારે કંઈક આશ્ચર્ય થાય, આંચકો લાગે એટલે તરત રોવાનું શરૂ કરે. બાળકનું પહેલું કામ ભગવાન દાંત કાઢવાનું. એમ ધીમે એક જ વાર માએ શીખવાડ્યું છે કે બટા આમ બેહવાનું હોય. એકવાર હાથ દીધા ને એકવાર એ પડવાની લીલા કરી. શું કામ? કે માને ભગવત ભાવ ન થઈ જાય, મનુષ્ય ભાવ રે ભગવાનમાં, બાળકપણા મારું બાળક છે એમ રે, તો પછી એને બાળકપણાનો પ્રેમ આપવાનું મન થાય. પણ એને એમ થાય કે મારા ઘરે ભગવાન આવ્યા છે, તો પછી માં કેવી રીતે એને સાચું? ભગવાન માનીને પ્રેમ કરે તો પછી તો રોજ સવારે પગે લાગે ને આરતી ઉતારે. ભગવાન કે આરતીની અત્યારે જરૂર નથી, હું મોટો થાવ પછી કરશું બધું, અત્યારે તો તમારા પ્રેમની જરૂર છે. એટલે પછી ભગવાન એવી રીતે માં અરે આનંદ કરતા. ભગવાન હસવા માંડ્યા એટલે માએ પછી ખોળામાં તેડી લીધા અને પછી પાછા બોલતા જાય. એ નાનો બાળક 3 મહિનાનો બાળક છે, બરાબર, ઘનશ્યામ મારા 3 મહિના છે, તો એ માં શું કે જો બટા આવી રીતે બેહવાનું. હવે એ ઓલો સમજે છે, સાંભળે છે, એનું ધ્યાન ક્યાં છે એ કશી ખબર ન હોય, પણ માં એની રીતે તમે જોજો છોકરાને કે જ કરતા. પણ એ છોકરું એટલું બધું બુદ્ધિશાળી હોય, કોઈ પણ નાનું બાળક હોય ને એને નાની ઉંમરમાં તમે કાંઈ પણ વસ્તુ કહો ને એટલે એને મગજમાં સીધું એ કેચઅપ થઈ જાય. કાંઈક જોવે, કાંઈ પણ માતા પિતાની કોઈ પણ ક્રિયા હોય ને જોવે ને તો સીધી એને કેપ્ચર થઈ જાય કે હા બાંધવું હોય આવી રીતે બધાય. આટલા વોલ્યુમથી બોલે ને એટલે આ બાધા કહેવાય. એ એને મગજમાં સંસ્કાર પડે. માનો રસોડામાં ડોશીમાં હોય ઘરના કડસા કલેક્ટર, અને એ ત્યાંથી આમ રાઈડ નાખે કે રોટલી આ બાજુ કાચી નીકળી હોય ને આ ભાઈએ કીધું રોટલી કાચી છે, ત્યાંથી પછી અંદરથી અવાજ આવે. છોકરું હાવ નાનું હોય 2-3 મહિનાનું, પણ એને ખબર પડે કે આવી રીતે બધાય આટલું વોલ્યુમ ફૂલ થાય એટલે બધાય આ બાધા કહેવાય. એમ સંસ્કાર પડી જાય. એટલે એ ધ્યાન રાખવાનું. નાનું એટલે ક્યાં સુધી નાનું ખબર? કુમાર અવસ્થા હોય ને 8 વર્ષનું થાય ને ત્યાં સુધી આપણી જે માતા પિતાની બધી ક્રિયા હોય ને બધી ક્રિયામાં ધ્યાન રાખવું પડે. જો કે આમ તો 18 વર્ષ સુધી રાખવું પડે, પણ 8 વર્ષ સુધી એટલું બધું ગ્રાસ્પિંગ પાવર, એનું કેચઅપ પાવર એટલો બધો પાવરફુલ હોય. એ તમારું સહેજ પણ ક્રિયા હોય ને તરત એ પારખી જાય, ખેંચી લે. એટલે એ માં તો ભગવાનને કહે છે આવી રીતે બટા બેહવાનું. એટલે ઘનશ્યામ મહારાજ પાછા આમ આવી 3 મહિનાના ઘનશ્યામ મહારાજ. પછી ભગવાન 3 મહિનાને થયા, ધર્મદાદાને ચિંતા થઈ કે મારા દીકરાનું નામકરણ સંસ્કાર નથી, હજી આમ આપણે પ્રોપર વિધિથી નામ નથી પાડ્યું. એટલે ભગવાનને તે થયું કે હવે દાદાને થયું છે કે મારું નામ પાડવું. એટલે ભગવાને સંકલ્પ કર્યો કે મારી નામકરણ લીલામાં મારે પાત્ર ફિક્સ છે. એટલે ભગવાને માર્કંડેય મુનિને યાદ કર્યા. એટલે માર્કંડેય મુનિ ફરતા 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 આમ લાંબી જટાન બ્રાહ્મણ જેવો વેશ અને હારે બધા શિષ્યો, એમ કરતા કરતા ભિક્ષા માગતા માગતા ધર્મદાદાના ઘરમાં આવ્યા. ધર્મદાદાએ જોયું કે બ્રાહ્મણ આવ્યા, પણ આપણા ગામના નથી લાગતા. આમ હોય આમ શરીર ઉપર આમ તેજ આભા પ્રભાવ. માર્કંડેય મુનિ ચિરંજીવી છે. હનુમાનજી કેમ ચિરંજીવી છે, એમ માર્કંડેય મુનિ ચિરંજીવી છે. માર્કંડેય મુનિ આવ્યા એટલે ધર્મદાદાએ ઊભા થઈને સ્વાગત કર્યું. પછી સીધા પાણી આપ્યા, રસોઈ કરાવી. પછી બધો પરિચય પૂછ્યો, આપ કોણ? તો કે અમે એક બ્રાહ્મણ છીએ અને જ્યોતિષનું થોડું ઘણું જાણવી છે. ધર્મદાદા કે લે શું વાત છે, તો મારા દીકરાને 3 માસ પૂરા થયા છે, તો એનું તમે જોશ નહીં જોઈ દે, એનું નામ ને એનું બધી રાશિ કુંડલી ને બધું જોઈ દેશે? કે બહુ સારું, એની માટે જ આવ્યા હતા. પણ લીલા કરવાની હોય ને એટલે અજાણ્યા થાય. માર્કંડેય મુનિ અજાણ્યા થાય અને ભગવાને અજાણ્યા થાય. તો એ કે બહુ સારું, કે લાવો તમારા દીકરાને. એટલે પછી ભક્તિ માતાને કીધું. એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને લઈ અને એ ધર્મદાદાની બાજુમાં ખોળામાં લઈને ઘનશ્યામ મહારાજને બેઠા. માર્કંડેય મુનિ ભગવાનનું આમ જોયું અને પૂછ્યું દાદાને ક્યારે જન્મ થયો? તો કે ચૈતર મહિનામાં. કઈ તિથિએ? તો કે સુદ 9મીએ. કેટલા વાગે? તો કે રાત્રે 10:10 છે. કર્ક રાશિમાં જન્મ છે ને, ઓલા હોય ને બધું કાગળિયા બાગળિયા,
એ બધા જોયા આમ કે ઓહો કર્ક રાશિમાં જન્મ છે, અને ભગવાનના મુખ આમું જોયું ને હવે એ તો ઋષિ મુનિ હોય, સાધના કરેલા હોય, તે પારખી જાય ને, ઓહો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી બાળક વિશે આવ્યા છે. એટલે કે કર્ક રાશિમાં તમારા દીકરાનો જન્મ છે અને તમારી બધી જ આપત્તિ હરી લેશે. એટલે આનું નામ પાડશું આપણે હરિ. બોલો હરિ ભગવાનની જય. બીજું થોડાક આમ વર્ણ છે એ શ્યામ છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જેવો કેવો વર્ણ હતો એવો જ ઘનશ્યામ મહારાજનો વર્ણ હતો, શ્યામ. એટલે કે કૃષ્ણ વર્ણ છે. અને બીજું બધાનું આમ ચિત્ત આકર્ષી લે ને એવા આકર્ષક છે. એટલે કૃષ્ણનો બીજો અર્થ આકર્ષણ કરે ને એવો થાય. એટલે કે એનું બીજું નામ પડશે કૃષ્ણ. બોલો કૃષ્ણ ભગવાનની જય. કેટલા નામ પડ્યા? 3. ત્રીજું કયું? હા, માએ પાડ્યું ને. હજી આખી કથામાં આગળ આવશે ને એમ 9 નામ આવશે. 9 નામ યાદ રાખવાના. અમારા બાળકોને બધાને આવડે છે 9 નામ. તમારે અમારી સભામાં આવીને પૂછી લેવું. એટલે આપણે હવે યાદ રાખવા પડે ને, ભગવાનના નામ છે એમાં કઈ નુકસાની તો છે ને, કઈ ખોટ તો છે ને. એટલે 2 નામ પડ્યા અત્યારે માર્કંડેય મુનિ પાડ્યા. પેલું નામ કયું પાડ્યું? હરિ. બીજું કૃષ્ણ. પછી માર્કંડેય મુનિ કીધું કે આ 2 નામ ભેગા કરી તો શું થાય? બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. માર્કંડેય મુનિ કે આ હરિકૃષ્ણ નામથી તો આખા જગતમાં વિખ્યાત થશે, અને એવો તમારો દીકરો બહુ પ્રતાપી છે. એમ કહે ધર્મદાદાને માર્કંડેય મુનિ ઘનશ્યામ મહારાજનો મહિમા કહેવા. એટલે ઘનશ્યામ મહારાજ પછી થોડીક વાર બધી વાતચીત થઈ, થોડીક વાર બધી કુંડલીન બુંડલીન બધી વાતચીત કરી, થોડોક મહિમા કીધો. પછી કીધું થોડીક વાર મને તમારો બાળક આપો, હજી મારે થોડુંક વધારે એમાં જોવું છે. માર્કંડેય મુનિને લાલચ થઈ કે ભગવાન બાળ સ્વરૂપે છે તો હવે રમાડવાનો લાભ ક્યારે મળે, પછી આવો લાભ ક્યારે મળે. એટલે કે થોડીક વાર મને આપો તો હું એનું બધી રેખાઓ બધી જોઈ દઉં. આમ દૂરથી બધું બરોબર દેખાતું ને, હાથ આમ એકદમ ઝીણા ઝીણા છે ને, રેખા બધી આમ હરખી ઓળખાતી. એમ કહીને માના હાથમાંથી ભગવાનને લીધા. જેવા ભગવાન માર્કંડેય મુનિના હાથમાં આવ્યા ને આમ રૂવાડા બધા ઊભા થઈ ગયા. હવે અનંત કોટી બ્રહ્માંડનો ધણી, જેને એક ઝાંખી પામવા માટે આવા ઋષિ મુનિઓ રાફડા થઈ જાય ને એટલા તપ કરે, એ બાળક રૂપે ભગવાન માર્કંડેય મુનિને ખોળામાં. માર્કંડેય મુનિના આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, જેની માટે મેં સાધના કરી, જેને પામવા માટે, જેના દર્શન માટે એટલા બધા તપ, યોગ, વ્રત, દાન, પુણ્ય એ બધું કર્યું, એ ભગવાન જ મારા ખોળામાં. ભગવાનના બધા ચરણ, બધે હાથ, બધે સ્પર્શ કરે હો માર્કંડેય મુનિ. જોવાનું તો હું હતું, બધી ખબર જ હતી. પછી ખોળામાં રાખીને પાછા ધર્મદાદાને કે આ દીકરો તો છે ને તમારા બધા દુઃખ દૂર કરશે, અને આગળ જતા કેટલાય બધા માણસોનો રાજા થશે, આમ મોટો રાજા થશે, મહારાજા થશે. પછી ભક્તિ માતાને ભાવ થાય ને, એટલે કે મારા દીકરાને આમ કન્યા કેવી મળશે. પછી માર્કંડેય મુનિ કે તમારા દીકરાને કન્યાનું તો ખબર નથી, એનું તો હું બહુ નહીં ઝાઝું કહું, પણ ઘણા બધાને કન્યા મુકાવી દેશે ખરા, એટલે પણ એલાને સાધુ કરી દે એટલા મોટા થશે. એમ માર્કંડેય મુનિ દાંત કાઢ્યા. પછી ઘનશ્યામ મહારાજ, પછી ભગવાન માર્કંડેય મુનિ વધારે મહિમા કે ભગવાન આમ ઈશારો કર્યો માર્કંડેય મુનિનો કે થોડાક જાળવા જાઓ, હજી મારે મા બાપ હારે રહેવાનું છે ને, મા બાપ પણાનો પ્રેમ મારે લેવાનો છે, અને મારે એને દીકરાનો સંતાનનો પ્રેમ આપવાનો છે, એટલે હવે તમે માપે રાખો. માર્કંડેય મુનિ કે સારું. એમ કહીને પછી માના ખોળામાં ભગવાન આપ્યા. માર્કંડેય મુનિ રજા લીધી. એટલે ધર્મદાદાએ બહુ બધી ભેટ સોગાદ ને દાન ને દક્ષિણા ને બધું આપ્યું, અને ગામને પાદર સુધી વળાવી ગયા. કોઈ પણ મોટા પુરુષ આવે તો એને સામે લેવા જવું પડે, અને જાય ત્યારે થોડોક અંતર સુધી વળાવવા જવું પડે. એવી રીતે એવો ધર્મ જાણી ધર્મદાદા વળાવી ગયા. નારાયણ સરોવરને કાંઠેથી આમ આગળ હાલ્યા. પછી માર્કંડેય મુનિ પાછા વળીને ધર્મદાદાને કીધું હવે તમે જાઓ, અમે નીકળશું, પણ એક વાત મારી ધ્યાન રાખો. મેં ત્યાં તો બહુ ઝાઝું ન કીધું, પણ હવે તમને કહું છું, તમારો એ દીકરો છે ને કોઈ સામાન્ય નથી. એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન પોતે છે. એ બાળ સ્વરૂપે તમારા સંતાન રૂપે પ્રગટ થયા છે, અને એ પૃથ્વીનો ભાર હરવા માટે, એના ભક્તોને સુખ દેવા માટે, અને અનંત જીવોના કલ્યાણ માટે અહીં પધાર્યા છે. આટલું કહે નહીં કે હવે હું રજા લઉં છું. પછી માર્કંડેય મુનિ ત્યાં મીન સરોવર છે. એ મીન સરોવરને કાંઠે એક મવડાનું મોટું ઝાડ છે.
એ ઝાડ નીચે બેસીને શાંતિથી ધ્યાનમાં લાગી. તો કેટલું ધ્યાન કર્યું ખબર? એક આખો દિવસ અને એક આખી રાત એટલું ધ્યાન કર્યું. આ બાજુ ધર્મદાદા ઘરે આવતા રહ્યા. માર્કંડેય મુનિ બીજે દિવસે સવારે ધ્યાનમાંથી જાગ્યા, આખી રાત. જેટલા દિવસે ગયા હતા એ દિવસ આખો, આખી રાત, અને બીજે દિવસે સવારે ધ્યાનમાંથી જાગ્યા. અને જાગીને આમ સમાધિમાં હતા ને, જાગીને પછી જે એમને અંદર જે ફિલિંગ થઈ ને, એ ફિલિંગ એ થઈ કે ભગવાને એમને એવો સંકેત આપ્યો કે તમે પછી આગળ હું જ્યારે ગુજરાત બાજુ જાઓ ત્યારે તમે ત્યાં મને મળજો, અને ત્યાં પછી હું તમને સાધુ કરીશ. પછી આપણા ઇતિહાસમાં એવું કહેવાય છે કે ઊંઝામાં, ઊંઝા ગામનું નામ તો સાંભળ્યું ને, ઊંઝામાં ભગવાન હતા ત્યારે આ બ્રાહ્મણ પધાર્યા, અને પછી ભગવાને એને દીક્ષા આપીને મહાનુભાવાનંદ સ્વામી નામ પાડ્યું. જે આપણા નંદ સંતોની પંક્તિમાં મહાનુભાવાનંદ સ્વામી આવે છે ને, એ સાક્ષાત માર્કંડેય મુનિ કે જેને ભગવાનના નામ પાડ્યા હતા. કેટલા નામ પાડ્યા હતા માર્કંડેય મુનિ? કેટલા નામ પાડ્યા? 3. કયા કયા? હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ. અને ચોથું નામ કોને પાડ્યું હતું? માતાએ. માતાનું નામ શું છે? ભક્તિ માતા. બસ. પિતાનું નામ શું છે? ધર્મદેવ. એને શું નામ પાડ્યું હતું? ઘનશ્યામ મહારાજ. આમ તો યાદ શક્તિ તો સારી છે, વાંધો નહીં. સંસારમાં ઘસાઈ જાય પણ વાંધો નથી. આમાં ઘસાણી આ જ અમારું ઘસાઈ ગયું બધું. અરે ટકલા મુંડમ કરી નાખ્યું. આવ એવી રીતે ઘનશ્યામ મહારાજ નામ પડ્યા. એટલે હવે માં ક્યારેક હરિ કહીને બોલાવે, ક્યારેક ઘનશ્યામ કહીને બોલાવે, પણ માને જે ઘનશ્યામ કહેવામાં આનંદ આવે ને, એ હરિ, કૃષ્ણ એમાં મજા નહોતા આવતી. એટલે માં પછી ઘનશ્યામને ઘનો ઘનો કહીને જ બોલાવે. હવે ભગવાનને નાવા ધોવાનું થાય, નાનું બાળક નાવા ધોવાનું થાય એટલે એને જે બધા પહેરેલા કપડા હોય એ બગડે ક્યારેક, સૂતા હોય ત્યારે, એને શું કહેવાય દેશી ભાષામાં? બાળોત્યા. બાળોત્યા કે ને? હા. તો ઘનશ્યામ મહારાજના બાળોત્યા ધોવા માટે ત્યાં ગામનો એક ભોય હતો, એનું નામ હતું બહાબલી. એની એક દીકરી હતી, એનું નામ હતું ફૂલઝરી. અને એક બીજો ભાઈ હતો જમૈરાત, એની દીકરીનું નામ હતું ફૂલકળી. એટલે ફૂલઝરી ને ફૂલકળી બે બેનપણી. એ ઘનશ્યામ મહારાજના બાળોત્યા ધોતી. તો એ રોજ આવે ભક્તિ માતા પાસે, અને એ બાળોત્યાની જે થોડાક લુગડા હોય ને એ બધા લઈને જાય અને મીન સરોવરે ધોવા જાય. ત્યાં ધોવે. પછી ઘણા દિવસ ધોતા હતા, કારણ કે 3 મહિનાના થયા ત્યાં સુધી એને ધોયા. એટલે એને થયું, પણ હવે એને સંકલ્પ થયો, ચાલો આપણે રોજ ધોવા જાવી, કોઈ દી આમાં ડાઘો નથી પડતો, કોઈ દી બગડતું નથી. તો કે ઘનશ્યામ મહારાજ જાતા હશે કે નહીં જાતા હોય, એવો એને સંકલ્પ થયો. થાય ને, કોઈ દી બાળોત્યું બગડે જ નહીં, નાના બાળકનો તો વિચાર તો આવે કે ન આવે. એટલે એને થયું કે એક કામ કરી કે આપણે આ વખતે ધોઈને પછી હુકવા તડકે, હુકાઈને લઈને જવાનું છે ને, કે આપણે જઈને તરત ભક્તિમાને પૂછી લઈએ. સારું હાલ એમ કહીને બરોબર બે આવ્યા. ત્યાં ભક્તિમાં ત્યાં કુવાના કાંઠે બેઠા બેઠા પાણી સીંચતા હતા, અને ઘનશ્યામ મહારાજ ઓસરીમાં બેઠા બેઠા કંઈક રમકડા હારે રમત કરતા હતા. હવે તો બેહતા શીખી ગયા, એટલે બેઠા બેઠા રમકડા હારે કંઈક રમતા હતા. એટલે તરત ઓલી બે આવી, કપડા બધા હંકેલીને ત્યાં મૂક્યા, અને કે માં કે એક મારે પ્રશ્ન છે કે આ ઘનશ્યામના અમે કપડા રોજ ધોઈએ છીએ, તો ક્યારેય બગડતા નથી, તો ઘનશ્યામ જાય છે કે નથી જતા? અને ઘનશ્યામ મહારાજે જાણ્યું કે આ લોકોને સંકલ્પ થયો. એટલે ભગવાન તરત ઊભા ત્યાંથી ઓસરીમાંથી આમ ભાખોડિયા પગે બેઠા હતા ને, ત્યાંથી ભાખોડિયા પગે હાલતા કપડા બધા અહીંયા કાઢી નાખ્યા, અને ઓસરીની હેઠે આવીને બેસી ગયા. ત્યાં કપડા બધા મૂકી દીધા, ઓસરીને કોરે આવીને બેસી ગયા, અને ત્યાં એની સામે લીલા કરી કપડા કાઢીને. અને પછી બધું પૂરું થઈ ગયું એટલે પછી રાડ નાખી દીદી. એટલે દીદી સમજી ગયા કે હવે સાફ કરવાના એમ. પછી માં ત્યાંથી પાણી લઈને આવ્યા અને ભગવાનને સાફ કર્યા. પછી આ લોકોને બતાવવા માટે ભગવાને લીલા કરી. પછી માએ કીધું જ્યારે પણ એને કોલ આવે, સમજી ગયા ને, કોલમાં ઇમરજન્સી કોલ આવે એટલે કપડાં કાઢીને હાથે જ આવીને બેસી જાય છે. એ કોઈ દિવસ મારે એ પ્રશ્ન જ નથી થયો પહેલે. ભગવાન છે ને, એ બધા આપણે પ્રશ્ન હોય, પીળું થઈ જાય, બગડી જાય, પથારીમાં દરિયો થઈ જાય. ભગવાનને હોય એવું? એને શું હોય? આપણે એ બધું થાય. એટલે આવી રીતે ભગવાન લીલા કરતા કરતા ભક્તિ માતાના ભાઈ, એની દીકરીનું નામ હતું બળવંતા. તે ભક્તિ માતા ઘનશ્યામને તેડીને ત્યાં કુએ ગયા. પાણી ભરવું હતું, કારણ કે રસોઈ કરવી હતી એટલે સીંચવું પડે. એટલે પાણી સીંચવા માટે કુવાના કાંઠે ઘનશ્યામ મહારાજને બેહાર્યા ત્યાં પથ્થર ઉપર, અને પાણી સીંચવા ઘડો અંદર નાખ્યો. ત્યાં ઓલી બળવંતા આવી
અને ઘનશ્યામ મહારાજે હારે રમવા માંડી. એ નાની પણ આમ હાલી ચાલી શકે એટલા મોટા એ બળવંતાબા. એટલે ઘનશ્યામ મહારાજને ગલગલિયા કરે રમવા માંડ્યા. એટલે ઘનશ્યામ મહારાજ એ બળવંતા એની નાની બાળકી એને રમવા માંડ્યા, મજા આવી એને. એટલે ભક્તિ માતાએ જોયું રમે છે બે, એટલે પાણી લઈને માં ક્યાં રસોઈ કરવા, હું છે ને આંધણ બાંધણ મૂકતી આવું ને થોડુંક રસોઈ કરતી આવું, થોડું ઘણી જે વઘાર બઘાર કરીને શાકમાં પાણી નાખીને ઢાંકીને પછી આવું. માં પાણી ભરીને તો તૈયાર ગયા. આ બાજુ દીકરી રમતી હતી. તો જાતા જાતા કહેતા ગયા કે તું ઘનશ્યામનું ધ્યાન રાખજે પાછી. હા જાઓ તમે. હવે એમાં એની બેનપણીઓ બધી ત્યાં નીકળી ઓલી પાસિકા લઈને. પાસિકા ખબર પડે નહીં? પાણા હોય ગોળ પાણા, એનાથી ન રમે આમ ઉલાળીને 1 ને 2 ને એમ. એ પાસિકા લઈને બધી એની બેનપણીઓ નીકળી ત્યાંથી. હાલ બળવંતા રમવા. હવે બેનપણી નીકળી, આને રમવામાં વધારે રસ હોય ને. ઘનશ્યામ મહારાજને મૂકીને એ હાલી રમવા. ઘનશ્યામ મહારાજે જોયું કોઈ નહીં, માય નહીં, કોઈ નહીં, મારા ભાઈ નથી, ભાઈ બહાર ગયા છે કઈ, અને દાદા તો એનું વાંચનમાં આમ આંબલી હેઠે બેઠા છે, એનું ધ્યાન નથી મારે. આમ ભગવાન કે આવું નહીં હાલ, તમારા ઘરે આવ્યો અનંત કોટી બ્રહ્માંડનો ધણી અને તમે કોઈ મારું ધ્યાન રાખો નહીં, આવી રીતે મૂકીને વયા જાઓ. ભગવાનને લીલા કરતા કરતા કૂવામાં પડ્યા. હવે કૂવામાં પડ્યા, અવાજ તો આવો જોઈએ, પાણીનો અવાજ બવાજ ક્યાં આવ્યો ને, કશું કાંઈ નહીં. અને આ બાજુ ભક્તિ માતા આવે ને જોયું તો પરથારા ઉપર ત્યાં ઘનશ્યામ મહારાજ નહીં. એટલે જોરથી રાડ નાખી, ઘનશ્યામ ઘનશ્યામ. પણ હવે ક્યાંયથી અવાજ ક્યાંય થાય, ત્યાં હતા તો નહીં. પછી બળવંતા ઈ નહીં. અને જોયું તો શેરીમાં માટા મારે બધી બેનપણી. ત્યાં રામ પ્રતાપભાઈ બરોબર આવ્યા. શું થયું માં, શું થયું દીદી? દીદી કહેતા શું થયું દીદી? કે ઘનશ્યામને મેં બળવંતા રમવા આપ્યા હતા, રમતા હતા ઘનશ્યામ મારે બે રમતા હતા, ક્યાં ગયા ઘનશ્યામ? કે ક્યાં ગયા હોય? ત્યાં અચાનક કુવા સામું નજર ગઈ કે કુવામાં. એટલે માને આમ હા હાજર થઈ ગયો. તો એ આમ કાંઈ ભાન ન આવ્યું, સીધા દોડ્યા કુવામાં. હવે કુવામાં આવીને જોયું રામ પ્રતાપભાઈ, તે પછી તો દોડ્યા. અને ધરમદાદા સાંભળતા હતા બધું. કુવામાં એમ શબ્દ આવ્યો ને એટલે દાદા ઊભા થઈ ગયા, પુસ્તક બાજુ મૂકીને ઈ ફટાફટ આવ્યા. રામ પ્રતાપભાઈ ને ભક્તિ માતા ને ધરમદાદા ત્રણે આવીને કુવામાં ડોકાણા. પાણી કુવાથી 5-7 ફૂટ હેઠું, ઊંડો કુવો, 5-7 ફૂટ હેઠું પાણી, પાણીની ઉપર બેઠેલા. ઉપર હવે કેવી રીતે બેઠા હતા? હેઠે શેષ નારાયણ આમ કરીને ફણા કરીને એકદમ કુણી ફણા કરીને આમ નીચે ગાદી આપેલી, અને ભગવાન શાંતિ શેષ નારાયણ ઉપર બેઠા બેઠા રહે. ઉપર વાળાને દેખાય પાણી, શેષ નારાયણ નો દેખાય. આવી રીતે અને દાંત કાઢે, મસ્તી કરે. માએ આમ જોયું તો આમ ખીખીડા કરે. માને તો ફાળ તો પડી, કુવામાં પડી ગયા, વાગ્યું હશે, આ હશે તે હશે એમ થઈને આમ જોયું હરખાય. પછી ઘનશ્યામ ઘનશ્યામ એમ બોલવા માંડ્યા. પણ ઘનશ્યામ મહારાજ આમ ઉપર જોઈ અને પછી આમ આંખ છે પલકારો માર્યો ને આંખમાંથી આમ તેજ નીકળ્યો, આખા કુવામાં તેજ 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 પકડી આમ પથરાઈ ગયું. રામ પ્રતાપભાઈ, ધરમદાદા અને ભક્તિ માતા કોઈને કાંઈ દેખાણું નહીં, એકલા ઘનશ્યામ મહારાજ દેખાય. અને થોડીક વાર થયું ને ત્યાં તો આમ શેષ નારાયણ, હો આમ શેષની ફણા, અને એમાં ઘનશ્યામ મહારાજ આમ શેષશાહી ભગવાન કેમ સૂતા છે આમ હાથ દઈને, એમ ઘનશ્યામ મહારાજ સૂતેલા. અને આજુબાજુ બધા મુક્તો, ચતુર્ભુજ બધા મુક્તો આમ ભગવાનને હાથ જોડીને બધા સ્તુતિ પ્રાર્થના કરે. અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ શેષશાહી ભગવાનની શૈયા ઉપર બોઠેલા. માતાજીની બધા જોવે. માને બીક લાગી, આવડો મોટો હાપ મારા ઘનશ્યામ ઉપર આમ ફણા માંડીને બેઠો. થોડીક વાર થયું ઘનશ્યામ મહારાજને થયું માં બી ગયા. એટલે ઘનશ્યામ મહારાજે પછી બધું જે બધું હતું ને બધું અદ્રશ્ય કરી દીધું, તે જ બધું સમાવી લીધું પોતાના. અને રામ પ્રતાપને ભક્તિ માતા કે તું જા જલ્દી દોડું લે, આપણે ઘનશ્યામને બહાર કાઢો. ઘનશ્યામ મહારાજ કે દોડું લેવા જાય છે વાર લાગી જાય. ઘનશ્યામ મહારાજ હાથ લાંબા કર્યા આમ. હવે 8 ફૂટ ઊંડાવીને કેટલો માએ હામાં હાથ લાંબા કર્યા, કઈ ભેગું થાય? ઘનશ્યામ મહારાજ કે આમ ભેગું નહીં થાય. એટલે ઘનશ્યામ મહારાજે પછી એરિયલ તો હતું ઘનશ્યામ મહારાજના હાથમાં, લાંબ કરીને લાંબુ કર્યું, હાથ થયા વધારે લાંબા. તો જેવા માના હાથમાં આવ્યા એટલે માએ તરત પકડ્યા હતા, નીચેથી હાથ ટૂંકા થઈ ગયા, સ્પ્રિંગની જેમ ઘનશ્યામ મહારાજ સીધા માના હાથમાં આવી ગયા. એમ ભગવાન માને, ભાઈને, પિતાને બધા આશ્ચર્ય કરાવતા કરાવતા આવી રીતે આનંદ કરાવતા. આનંદ કરાવતા કરાવતા એકવાર હવે ભગવાનની જો હવે છે ને ચરિત્ર બધા એવા આવશે, હવે આમાં ઉંમરનો મેળ નહીં રહે, સમજાણું? એનું કારણ છે કે ભાગવતજીમાં જ્યારે દશમ સ્કંદ શરૂ થયો ને, સુખદેવજી મહારાજ જ્યારે કથા શરૂ કરી હતી, 9મા સ્કંદ સુધી કથા હાલે ને, તો મોટા ભાગના બધા સ્કંદમાં જે બધી કથાઓ છે બધી ક્રમસર વ્યવસ્થિત છે અને બધી વિભાગ વાઇઝ. એટલે જો સ્કંદના બધાના અમુક સર્ગ છે, અમુક વિસર્ગ છે, અમુક સ્થાન સ્કંદ છે, બસ સ્કંદના બધાના નામ છે.
તો એ શું કામ કે એમાં ઈ પ્રકારના બધા ચરિત્રો, એ પ્રકારનું બધું ભગવાને એમાં જે જ્ઞાન મૂક્યું છે એ પ્રમાણનું મૂક્યું છે, એ પ્રમાણેના સ્કંદ છે. પણ દશમ સ્કંદ આવે ને, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું બધી લીલા, બધા ચરિત્રો આવે, પછી સુખદેવજી મહારાજને ભાન નથી રહી, એટલે પ્રેમ સમાધિમાં એ આખું દશમ સ્કંદ છે. સમજાણું? એટલે એ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે ને ત્યારે જ એનો જવાબ મળે. બાકી આખી લીલા હાલે છે આમથી આમ, આમથી આમ. તમે જુઓ તો એમ થાય ક્યારેક ભગવાન નાના દેખાય, ક્યારેક ભગવાન પાછી કેવી મોટી લીલા કરી નાખે, એવું બધું આખો આમ ક્રમ દેખાય ક્રમમાં, પણ મોટા ભાગનું બધું આમથી આમ છે. બધી લીલાઓ આમ ઉલટ પુલટ થઈ ગઈ. શું કામ? પ્રેમ સમાધિમાં ખબર ન રહે. અને ક્યારે કઈ લીલા કેવી, કેવી લીલા કેવી, આ કેવી કે નો કેવી, ઈ રાસ પંચાયત જાય છે. હવે ઈ 5 સ્કંદ જે છે એમાં, એટલે 5 અધ્યાય, હવે એમાં ઈ સુખદેવજી મહારાજને ખબર જ નથી આ કહેવાય કે ન કહેવાય. સમજાણું? પરીક્ષિત રાજાને જયારે સંશય થયો ને ત્યારે થયું કે બસ હવે અહીં પૂરું, એટલું, હવે બહુ ઝાઝું ન એમ. કારણ કે ઈ પ્રેમ સમાધિમાં છે, એને તો કશું જ ખબર નથી. એવી રીતે ભગવાનના બાળ ચરિત્ર હોય ને એમાં લગભગ આવું જ હોય. એટલે એનું કારણ છે, લખનારાને કયું ચરિત્ર ક્યારે લખવું એ કેમ ખબર પડે કે આ પહેલા થયું હશે કે આ પહેલા થયું હશે. હવે એની સાક્ષીવાળા હોય, જે ભગવાન જ્યારે નાના હતા ત્યારે જે સાક્ષીવાળા હતા, તો સુવાસીની બાઈ હતા, બરોબર. હવે એ ક્યારે આવ્યા? હજી ત્યાં રામપ્રતાપભાઈના લગ્ન નથી થયા, એટલે ઘનશ્યામ મહારાજના ભાભી છે એ, પણ હજી તો ભાઈના લગ્ન નથી થયા, તો એ આવ્યા કેવી રીતે? સમજાણું? એટલે એવી રીતે ઈ જયારે આવે ત્યારે એની સાક્ષીએ જેટલા ચરિત્ર થયા હોય એ બધા વ્યવસ્થિત લખાણાય. પણ એ પહેલાના હોય તો કોણ હોય? તો અમુક હતા. રામપ્રતાપભાઈ તો હતા. રામપ્રતાપભાઈ તો ભગવાન મોટા થઈ ગયા ત્યારે હતા, નંદ સંતો નહીં મળ્યા છે, ભગવાન ધામમાં ગયા પછી હતા. તો એમના બધા ચરિત્રો હોય તો ઈ લખાય હોય, તો જેટલામાં રામપ્રતાપભાઈ હાજર હોય એટલાના તો એ પરફેક્ટ લખાવે. ભાઈ એ વખતે ભગવાનની ઉંમર આટલી હતી, આની ઉંમર આટલી હતી, પણ જેટલામાં હાજર ન હોય એનું તો કાંઈ નામું નિશાન ન હોય. એટલે એમાં ઉંમરમાં બધું આમ તેમ રાખવાનું, પણ આપણે ભગવાનના ચરિત્ર હારે મતલબ છે. તો ભગવાન એક દિવસ ઓસરીને કોરે માતાજી ભગવાનને બેસાડી અંદર રસોઈ કરવા માટે દાળ ભાત રાંધવા. હવે તે દી દાળ ભાત હશે નહીં હોય, પણ આમાં લખ્યું છે દાળ ભાત, એટલે દાળ ભાત રાંધવા માટે ભાતનું આંધણ મૂક્યું, પાણી મૂક્યું, અને ચોખા ઓલા હુંપડામાં લઈને આમ જોતા હતા. આ બાજુ મોટી ટાઇલ વાળો અઘોરી બાવા જેવો એક ભાઈ અચાનક આમ ફૂલ સ્પીડમાં, ફળિયું તો હતું આખું ખુલ્લું, કારણ કે એ વખતે મેં નહોતી વાત કરી કે ઝાપલા વાપલા નહોતા કરેલા, વાડ્યું કાંટાને વાડ કરીને મોટો ઝાપલો કરીને એવી રીતે કઈ વંડા નહોત વાળી લીધા, બધાના ઘર હતા, બાકી ફળિયા બધાના ખુલ્લા. તો એ આવ્યો અઘોરી અને ફટાફટ આમ સ્પીડમાં ઘનશ્યામ મહારાજને લેવા માટે આવ્યો. હવે ઘનશ્યામ મહારાજ ને ઓસરીની કોરે ધ્યાન, ભગવાનનું ધ્યાન ભગવાનની મસ્તીમાં. ભગવાનને ખબર તો હોય બધી, પણ ઓલો સ્પીડમાં આવ્યો ઘનશ્યામ મહારાજ. જેવો લેવા ગયો ને આમ, ભગવાને આમ ઊંચી આંખ કરી અને આંખના ડોળા સહેજ આમ પોળા કર્યા ને આંખમાંથી તેજ નીકળ્યું. ઓલો બળીને અહીંયા રાખ થઈ ગયો, રાખે ન રહેવા દીધું ભગવાન, રાખે ઉડાડી દીધું. તો ધરમદાદાને ધ્યાન ગયું ને, હું ચોતરે બેઠા હતા, રામપ્રતાપભાઈ ને હતા, એને જોયું કોક આવ્યો આવ્યો આવ્યો, આમ એ ઘનશ્યામ ઘનશ્યામ એમ કરવા જાય ત્યાં તો ઓલો બળીને અહીંયા ખાખ થઈ ગયો. અને ધરમદાદા ઊભા થવા ગયા હતા, અને ઊભા થઈને એ જાતા હતા નાવા. ચરિત્રમાં લખ્યું છે, ધરમદાદા ચોતરા ઉપર બેઠા હતા, ત્યાંથી કુવા બાજુ પરથારા બાજુ નાવા માટે જતા હતા. તો એ રસ્તામાં જતા ઓલો અચાનક કેટલો સ્પીડમાં આવ્યો હશે, એ ધરમદાદાને સામે જ નીકળી ગયો, અને ભગવાન સામે બળીને ખાખ થઈ ગયો થોડી વાર. પછી રામપ્રતાપભાઈ થયું, ધરમદાદાને પૂછ્યું, દાદાને પૂછ્યું કે દાદા શું થયું? કે મને એ થયું, કોક આવ્યું એવું લાગ્યું, પણ કે ક્યારે આવ્યો ક્યારે વહી ગયો, શું થયું કાંઈ ખબર ન પડી. હવે આ ચરિત્રના સાક્ષી કોણ? આ બે જ. માતા તો અંદર રસોઈ કરે છે, બરાબર. હવે એને પોતાને કન્ફ્યુઝન છે, રામપ્રતાપભાઈને પોતાને કન્ફ્યુઝન છે કે આવ્યો કે નથી આવ્યો, કોણ આવ્યું, શું થયું. કારણ કે રાખે ન વધવા દીધી ભગવાને. હમણાં રાખ વધી તો ખબર પડે ભાઈ કોક આવ્યો તો બળી ગયો, ભગવાનની દ્રષ્ટિ પડીને બળી ગયો. ભગવાનને થયું આ ચરિત્ર મારું હાવ ફેલ થઈ જશે. પછી ભગવાને એમાં લખ્યું છે એ પ્રમાણે કહું, ભગવાને એવું કીધું કે તમે, હે ધરમદાદા, તમે જ્યારે વૃંદાવનથી, હવે આપણે જૂના ચરિત્રો યાદ કરો, કે તમે જ્યારે વૃંદાવનથી આવતા હતા, જ્યારે અમે શ્રી કૃષ્ણ રૂપે તમને કીધું કે અમે તમારા ઘરે અવતાર લેશું, તમે જાઓ, ત્યારે તમે જ્યારે વૃંદાવનમાં આવતા હતા ત્યારે નૈમિષારણ્ય વનમાં તમે ભૂલા પડ્યા, ત્યારે તમને એક અઘોરી બાવો મળ્યો હતો, અશ્વત્થામાં હતો, જેણે અમને શ્રાપ આપ્યો હતો
કે જા તમારો તારા ઘરે કૃષ્ણ અવતાર લેશે ને એ હથિયાર ધારણ નહીં કરે, એમ શાપ આપ્યો હતો ને. બસ આ એનો જ એક મિત્ર હતો અને અશ્વત્થામાએ જ મોકલ્યો હતો કે તું જા છપૈયામાં હરિપ્રસાદના ઘરે, આપણો દુશ્મન ત્યાં છે, એને તું મારી આય. બસ એ મારવા માટે જ આવ્યો હતો. અને એનું વચન સત્ય કરવા માટે એનો શ્રાપ અમે અમારી ઉપર ગ્રહણ કર્યો છે. ભગવાનને શું શ્રાપ હોય? ભગવાન હું મોટા સંતની શ્રાપ ન હોય. ગમે એવા તમે શ્રાપ દો ને એને અડે. પણ ભગવાન બતાવવા માટે, ભગવાનનું કહેવાનું એવું છે કે મારે કોઈ જીવને, કોઈ અસુરને મારવા માટે કઈ હથિયારની જરૂર નથી. એની માટે તો દ્રષ્ટિ હું એક સંકલ્પ માત્ર કાપીશ. ભગવાન માનો કે આ પૃથ્વી ઉપર આવે અહીંયા, ત્યારે જ બધા અસુરોનો નાશ થયો. એ ત્યાં બેઠા બેઠા ન કરી શકે. જે આમ ચપટીમાં બ્રહ્માંડ ચોળી શકે, એને એમ લાગે કે આ બ્રહ્માંડમાં બહુ પાપ વધી ગયા છે, ને આમ ચોળે, ખેલ ખતમ, પૂરું. બીજું લાંબુ શું એમાં? ભગવાન માટે કાંઈ છે? પણ ભગવાનને એ બતાવવા માટે ધર્મદાદાને તમે ચિંતા કરોમાં, આ અમારા પ્રતાપથી જ આ બળીને ખાક થઈ ગયો છે, એટલે હવે તમે કોઈ ચિંતા ન કરો, કોઈ તમારા માથે કોઈ કષ્ટ આવવાનું નથી, મારે કોઈ કષ્ટ નથી, એમ કહીને ભગવાન હસવા માંડ્યા. અને થોડીક વાર થયું ને એટલે ભગવાને પાછી પોતાની માયા ફેલાવી, એટલે ભૂલી ગયા ધર્મદાદા, બધું ભૂલી કે આ કોણ છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, એવું ભૂલી ગયા. આવી રીતે ઘનશ્યામ મહારાજ પોતાના માતા પિતાને લાડ લડાવતા લડાવતા ધીમે ધીમે 7 માસના થયા. 7મા મહિનામાં બેઠા ભગવાન. એટલે માને થયું કે હવે ઘનશ્યામના કાન વિંધાવી દે. બુટી પહેરે ને હારા લાગે ભગવાન, એટલે કે કાન વિંધાવી દે. એટલે પછી રામ પ્રતાપભાઈને કીધું, જા તું ઓલા બોલાય વિંધનારાને, કાન વિંધનારો છે ને એને બોલાય. એટલે રામ પ્રતાપભાઈ બોલાવીને આવ્યા. એટલે ચોતરાની છે ભાઈ બેઠો, એ કે માં હવે લાવજો ઘનશ્યામને, કાન વિંધી નાખી. ઘનશ્યામ મહારાજે જોયું, એટલે માં હવે ઘનશ્યામ મહારાજને તેડી અને લઈને આવ્યા. હવે 7 માસના થયા. ઘનશ્યામ મહારાજ ભાખોડિયા પગે હાલતા શીખી ગયા, થોડું થોડું હાલતા શીખી ગયા. પણ એ ચરિત્ર થોડુંક આગળ આવે છે એટલે આગળ કહીશ. તો ભગવાનને માએ ખોળામાં બેહાર્યા અને એ ઓલો કાન વિંધનાર હતો ને એને સામે બેઠો. ઓલાએ હુયો કાઢ્યો. ઘનશ્યામ મહારાજે જોયું કે હુયો કાઢ્યો, હા કઈક અડાડ છે આપણને. એટલે ઘનશ્યામ મહારાજ કે આપણે આ ધંધો કરવાનો થતો નથી. એટલે ઓલાએ હુયો કાઢ્યો, સેજ ગરમ કર્યો, આમ જલ્દી હોલ પડી જાય ને, સેજ ગરમ કરીને નાખી દો કાનમાં. હવે 7 માસનું બાળક હોય એની આ બુટ્ટી હોય કેટલી કુમળી હોય, એટલે હુયો ગરમ કરેલો. ભગવાન કે આ નહીં મજા આવે માટે. એટલે ભગવાન એને સામું આમ જોયું ને, આમ સહેજ ખુલ્લી વધારે, આમ તેજ નીકળ્યું. બોલો વિંધનારો, કાન વિંધનારો હતો ને એ આમ ડઘાઈ ગયો કે હું થયું. એટલે એને નો ભક્તિ માતા દેખાય, નો ઘનશ્યામ મહારાજ દેખાય, અને ભક્તિ માતાને પાછું કાંઈ ન દેખાય, એને જ ઘનશ્યામ મહારાજ દેખાય. એટલે ઓલાને આમ ગરમ થઈ ગયું. એટલે ભક્તિ માતા કે એલા વિંધ્યાભાઈ કાન, કે ક્યાં છે ઘનશ્યામ, કે તમે ક્યાં છો, કે દેખાતા છો નહીં, કે નકરું ધોળું ધોળું દેખાય છે, આમાં ક્યાં મારે એનો કાન વિંધવા. એટલે ભક્તિ માતાએ ભાઈ ઘનશ્યામ મહારાજને આમ કર્યું, ઘનશ્યામ તો એલા આમ મારા ખોળામાં બેઠા છે. ભક્તિ માતા થયું પાછા છે ને એમ, એટલે આમ ટપ ટપ કરી જોયું, આ મારા ખોળામાં બેઠા, પણ દેખાતા નથી, મને દેખાવા જોઈએ ને. કે ઘનશ્યામ મહારાજે કીધું આમ નહીં મેળ પડે. એટલે ઘનશ્યામ મહારાજે તેજ હંકેલી, હા જો આ બેઠા બેઠા એમ કહીને હુયો આમ કાન બાજુ લઈ ગયા. કાન અડાડવા જાય ને ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોળામાં અદ્રશ્ય. એટલે ભક્તિ માતા ગોતે, ભક્તિ માતા નહીં નો દેખાણ આવે. અને ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોળામાં નહીં. ઓલો ભાઈ કે ક્યાં કોના કાન વિંધવા મારે? ભક્તિ માતા કે હા, કે ઘનશ્યામ ગયો ક્યાં? જોયું તા ઘનશ્યામ મહારાજ ઉપર ડાળી ઉપર, આંબલી હતી ને, આંબલીની ઝાડ નીચે ચોતરા ઉપર આમ આંબલીની ડાળે બેઠા બેઠા આમ ન્યા ઘોડો પંગાળીને બેસી જાય ઉપર, આંબલીની ડાળે. બોલો ઘનશ્યામ દાંત કાઢ્યા ને એટલે માન ખબર પડી, લે ઘનશ્યામ ન્યા ચડી ગયો. અહીંયા આવે બેટા, અહીંયા આવે. હવે 7 માસના ઘનશ્યામ મહારાજ છે, તમે વિચારો, આંબલીની ડાળે બેઠા. એટલે રામ પ્રતાપભાઈને કીધું, તું જા ચડ ઉપર બેટા, લઈ આવે ભાઈને. રામ પ્રતાપભાઈ આંબલી હોય માંડ માંડ બળ કરીને ઉપર ચડ્યા. અને જેવા એ ડાળે ધીમે કરીને લેવા જાય ને તો ઘનશ્યામ મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈને માના ખોળામાં. રામ પ્રતાપભાઈ કે આ નથી, કે માં, તો કે આવી ગયા બેટા, તું આવતો રે હેઠે. રામ પ્રતાપભાઈ જેવા હેઠે આવ્યા ને તો પાછા માના ખોળામાં અદ્રશ્ય થઈને પાછા ઉપર. એટલે પછી ઓલો કાન વિંધનારો કે માં આમના કાન રેવાય દો, આમના કાન નહીં વિંધાય ગયા. પછી માને થયું કે જો કાન નહીં વિંધવા દે ને તો પછી કે બુટીયું કેમ પહેરાવશું, લટકણ કેમ પહેરાવશું, તો મારો ઘનશ્યામ આમ રૂપાળો નહીં લાગે.
રૂપાળો નહીં લાગે. હવે જેને લઈને આભૂષણની શોભા હોય એ ભગવાનને શું આભૂષણ આમ રૂપ આપી શકે? આગળ કીર્તનોમાં આવશે ને ત્યારે હું કહીશ કે આભૂષણોની શોભા ભગવાનને લઈને છે. આભૂષણોને લઈને ભગવાનની શોભા નથી. પણ એ ભગવાન તોય હવે માને તો કાન વિંધાવા છે. એટલે ભગવાને જોયું માને તો કાન વિંધવા છે. એટલે પછી ભાઈને ચડાવ્યા ફરીથી ઉપર. રામપ્રતાપભાઈ ચડ્યા. માં કે ચડ ઉપર, જો ને ઉપર જ છે. એટલે ઘનશ્યામ મહારાજ રામપ્રતાપભાઈ જેવા ઉપર ગયા ને તો ઘનશ્યામ મહારાજ ઉપર નીચે. એટલે હવે ઓલો કાન વિંધનારો મૂંઝાણો, આના વિંધુ ઓલાના બાકી રહી જાય, ઓલાના વિંધુ આના બાકી રહી જાય કે એટલે કોના આમાં વિંધવા? એટલે પછી ભક્તિ માતાએ આમ થોડાક ઓલા થયા, ઘનશ્યામ આવું કેમ કરો છો? કાન વિંધવા જોઈએ. જો પછી હું તમને બુટીયું પહેરાવીશ, બહુ સારું. પછી ઘનશ્યામ મહારાજે કીધું કાલી ભાષા, ગોળ આપો, ગોળ. આમ કરીને તોતડું બોલે ને, ગોળ ગોળ. માં કે હમણાં લઈ આવ્યા. પછી માએ ઘનશ્યામ મહારાજ પછી ઓલું ઉપર સ્વરૂપ હતું ને એ અદ્રશ્ય કરી દીધું, માના ખોળામાં આવી ગયા. અને પછી માએ ઘનશ્યામ મહારાજ નીચે બેહારી રસોડામાં જઈને ગોળનો દડબો લઈ આવ્યો અને મોટો ભગવાનના હાથમાં આપ્યો. હવે ભગવાન ગોળ ખાવા મસ્ત. અને ઓલા ભાઈ પછી કાન વીંધી નાખે. ભગવાનને શું એવી હોય અસર કરે, ખબર ન પડી, કાન વિંધાઈ ગયા. હા, અને એ ભગવાનના કાન વિંધી આટલું બધું મસ્ત ચરિત્ર ભગવાન કરી. અને પછી બીજે દિવસ ભગવાન જાગ્યા ને સવારમાં, એટલે માએ પછી સ્નાન કરાવી અને ઘનશ્યામ મહારાજને સરસ મજાની પીળી ધોતી પહેરાવી. ભગવાનનું ધ્યાન કરજો, પીળી ધોતી પહેરાવી. ભગવાન ભાખોડિયા પગે ધીમે ધીમે હાલે છે. આમ ભાખોડિયા પગમાં ખબર પડે ને, ઢીચણ વાળી, બે હાથનો ટેકો લઈને ધીમે ધીમે. પછી આમ બહુ ઊંચું સ્ટેપ આવે ને તો ભગવાન ન ચડીએ, એવી ભગવાનની આખી અત્યારની પોઝિશન છે. તો ભગવાનને પીળી ધોતી પહેરાય અને ઉપર ગુલાબી કલરનો આમ પહેરણ કહેવાય ને, પહેરણ એવું નાડીવાળું પહેરણ પહેરાય, ડગલી કહેવાય, ડગલી આમ અડધી બાયની હોય એવી, એવું પહેરણ એવું પહેરાયું. અને માથે ટોપી પહેરાવી. ટોપી હતી ને ગોળ ટોપી, એને આમ લટકણ વાળી ઓલી કોડી હોય ને, કોડીની લટકણ વાળી, એકબીજા ભટકાય તો કેવો અવાજ આવે એવી કોડી પહેરાવી. ગળામાં એક મસ્ત મજાનો ચેન પહેરાવ્યો. હવે તો કાન વિંધાઈ ગયા એટલે આમ એકદમ હીરાવાળી બુટ્ટી પહેરાવી ભગવાનને. અને હવે ઓલા ચાંદીના ઝાંઝર હતા ને, હવે ચાંદીની જગ્યાએ હીરાવાળા ઝાંઝર પહેરાવે. ઓલા ચાંદીના કાઢ નાખે, ઘૂઘરીવાળા પણ હીરાવાળા, હીરા જડેલા. અને હાથમાં સરસ મજાના કડલા પહેરાવે. અને હવે ભગવાનને અડધી બાયનું ઓલું પહેર્યું છે ને, એટલે અહીં બાએ બાજુબંધ બાંધી દીધો, એ સોનાના બાજુબંધ. અને એકદમ રૂપાળા ભગવાન. પછી ભગવાનને ચાંદલો કરી દીધો, એકદમ વચ્ચે કંકુનો ચાંદલો. અને ભગવાનના કાનની બૂટ હોય ને એની પાછળ માએ પછી કાજળ આંધી આમ બુટી ટીકી કરી દીધી, કોઈ નજર ન લાગી જાય. અને પછી ભગવાનને સ્તનપાન કરાવી. અને પછી ભગવાનને ફળિયામાં રમતા હતા. અને કોકે આવીને માને સમાચાર આપ્યા કે ઓલી ગૌરીબાઈ છે ને એને કે ચમક મુજારો થયો. ચમક મુજારો મને ખબર નથી એ કેવો રોગ આવતો છે, પણ એવું ઓલા ઉપરથી લાગે છે કે આમ છાતીમાં માનો કે આપણે કેમ એટેક આવે ત્યારે મુજારો થાય. હવે એ વખતે કઈ દવા હતી નહીં એટેકની, એટલે એ ટાઈપનું કઈ હશે ને એવો મુજારો એ ગૌરીબાઈને મુજારો થયો. એટલે કોઈ બોલાવે કે ગૌરીબાઈને મુજારો થયો છે, અને બધી બહેનોને બોલાવે છે. ત્યારે શું દવા હતી, દવા હવે જોજો તમે. એ બધી બહેનો ત્યાં ભેગી થયો ફળિયામાં જ, આમ બાજુમાં જ હતા. એ ગૌરીબાઈને ત્યાં વચ્ચે હુરાવ્યા ફળિયામાં, અને ફરતા ફરતા બધા બહેનો બેહીને બધા ધૂન કરવા માંડ્યા. એ રામ રામ કૃષ્ણ કૃષ્ણ એમ ધૂન કરવા માંડ્યા બધા બહેનો. આ બાજુ ઘનશ્યામ મહારાજ જોયું કે અહીં કોઈ નહીં, ભક્તિ માતા વૈયા ગયા ત્યાં. એ રોવા માંડ્યા, ભૂખ લાગી પાછી એટલે રોવા માંડ્યા. ભક્તિ માતા જોયું ઘનશ્યામ રોવે છે, પણ કે આજ નહીં, કે આજ હવે મારી આ બેનનો મુજારો તો કાઢવો ને કે. એટલે એ ધૂનમાં લાગ્યા. ધૂન શું કામ કરે છે કે ચમક મુજારો મટી જાય. અને આમાંથી ટૂંકમાં ભગવાન જે રીતે એમનું જે પ્રારબ્ધ એ પ્રમાણે નિવેડો લાવે એની માટે ધૂન કરવા માંડ્યા. ઘણા બહેનોને એવો ભય થયો કે કદાચ અંતકાળ હોય તો આપણે ધૂન કરી તો એના સંસ્કાર પડે ને, કાનમાં શબ્દો પડે તો એનું સારું થાય. એ ભાવથી પણ ઘણા એવું કર્યું. તો એ ધૂન હાલતી હતી. ઘનશ્યામ મહારાજ જોયું કે આમાં મેળ નહીં પડે. આજ માએ નક્કી કર્યું છે કે આજ નહીં આવે, કે ભલે ભૂખ્યો કાંઈ તું મરી નથી જવાનું, ભલે ઘડીક રોવે એમ. આમ માએ આમ છે કરડી નજર કરીને જોયું, બોલ્યા તો આમ મનમાં. ઘનશ્યામ મહારાજ તો સાંભળી જાય. ઘનશ્યામ મહારાજ ભાખોડિયા પગે હાલતા હાલતા ગયા. અને એ બધા બેઠેલા આમ ફરતા કુંડાળું કરી
એ કોકના ખોળામાં થઈને વચ્ચે થઈને નીકળ્યા, વચ્ચે ગયા હો. હવે ઈ ત્યાં ગૌરીબાઈ હુતેલા, આંખ બંધ, અને આમ આમ શ્વાસ હોય ને આમ ફૂલ વધારે પડતી આમ ખેંચાતા હોય ને એવી રીતે શ્વાસ લેતા હતા, અને ફરતા બધા ધૂન કરે. એટલે ઘનશ્યામ મહારાજ આમ બધાને સામું જોવે, માં ક્યાંય ગયા આમાં. એમાં આમ પાછું ફરીને જોયું તો જેના ખોળામાં જ નીકળ્યા એ જ માં હતા. દીદી સામું જોઈને પછી આમ 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 એવું મોઢું કર્યું ને એટલે એમ માને ખબર પડે કે આને ભૂખ લાગી છે. એવું આમ, હવે મને તો આવડે નહીં, હવે આપણે કેવી રીતે એ બાળક જેવું મોઢું કરું, ભૂખ લાગી હોય ત્યારે બોલ્યા વગર એ આમ એવા એક્સપ્રેશન આપે, એ માને જ ખબર પડે કે આને ભૂખ લાગી ગઈ. સમજાણું? ભક્તિ માતાને થયું ખરું. એટલે ભક્તિ માતા પછી શું બોલ્યા ખબર? અમથા તો બહુ બધા ઐશ્વર્યો બતાવો છે, ત્યાં અમારી તમારા મામીના જીવતી કરો ને, કે તમારા મામીને કંઈક સારું કરી દો ને એને મૂંઝારો થાય છે, જીવતી નહીં પણ કે આને સારું કરી દો ને મૂંઝારો થાય છે. તો ઘનશ્યામ મહારાજ આમ મનમાં કે એ મારી માટે ક્યાં મોટી વાત છે એમ કહીને ઘનશ્યામ મહારાજ આમ ફેર્યા હો, અને જે મામી હતા ને એની છાતી ઉપર આમ જઈને હાથ મૂક્યો. જેવો ભગવાનનો હાથ અડ્યો, શું થયું ખબર ન પડી, સીધા જ ગૌરીબાઈ ઊભા થઈ ગયા ને અહીંયા હો. અને ઓલા બધા તો આમ તાળી પાડવા માંડ્યા, ધૂન પૂરી કરી, અને બધાને ખબર પડી કે ઘનશ્યામ મહારાજે કંઈક કર્યું ને થયું. અને ઓલા ગૌરીબાઈ તો સીધા ઘનશ્યામ મહારાજને પગે લાગી ગયા. એ કે ઘનશ્યામ, એ કે પછી ગૌરીબાઈ જે બોલ્યા ને એ ઘનશ્યામ તે કે મને અક્ષરધામમાં અહીં શું કામ બોલાવી લીધું? હું કે ન્યા એ તો ન્યા તારું જે સ્વરૂપ છે એ તો ઓહો એનું તો વર્ણન થાય. હવે એ ભગવાનનું અક્ષરધામ જ સ્વરૂપ હોય ને એનું વર્ણન કરવા માંડ્યા ગૌરીબાઈ. એ કે ન્યા જે તારું સ્વરૂપ છે, કે ન્યા હું સુખ લેતી હતી તે મને ક્યાંય પાછી ક્યાંય, એ કે અહીંયા શું છે કે એમ કહીને પછી ગૌરીબાઈ બધું બોલવા માંડ્યા. ઘનશ્યામ મહારાજ પછી આમ ઈશારો આમ અંદર કનેક્શન હોય ને કે આવું બંધ રાખો બધું, હજી મારે લીલા ઘણી કરવાની, હજી તો 7-8 મહિના થયા છે, હજી ઘણું બધું બાકી છે, માપે રાખો માપે. એટલે પછી ગૌરીબા બોલતા બંધ થયા, અને બધા બહેનોને થયું, ભગવાનને થયું પાછા આ બધા યાદ રાખશે ત્યાં ઘનશ્યામે આને હાજા કર્યા, ઘનશ્યામે હાજા કર્યા એમ. એટલે ભગવાનની માયા ફેલાણી, બધું ભૂલી કશું કોઈ ગૌરીબાઈને ખુદને યાદ ન રહ્યું હો, કે કોણે મને હાજી કરી, કાંઈ કશું નહીં. પછી તો ભક્તિ માતા ઘનશ્યામને તેડી અને પછી સ્તનપાન કરાવીને પછી ઘરમાં ગયા. અને થોડાક દિવસ થયા ને શરદ પૂનમ આવી. શરદ પૂનમ ક્યારે આવે? કયા મહિનામાં આવે? હું એટલે યાદ કરાવું છું કે આ ભારતીય સંસ્કૃતિ છે, સમજાણું? આપણને નાતાલ તો યાદ હોય, 25 ડિસેમ્બરે આવે, ન્યૂ યર 1 જાન્યુઆરી આવે, પણ કમસે કમ શરદ પૂનમની ખબર હોવી જોઈએ. જે રાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાન રાસ લીલા કરી હતી, 6 મહિનાની રાત્રિ કરી હતી, એ શરદ પૂનમ ક્યારે આવે? નવરાત્રિમાં. નવરાત્રિ ક્યારે આવે? આસો મહિનામાં. આસો મહિનામાં શરદ પૂનમ ક્યારે આવે? પૂનમ. એલા પૂનમ તો બોલું છું ખબર, આસો સુદ પૂનમ બોલવાનું છે, વૈદમાં તો કઈ પૂનમ આવતી નથી. બોલો હવે, આટલું તો મગજ હાંકવું પડે, આટલું તો અમારા છોકરા સમજી જાય. કિશોર અમારા જે બાળ સભાના યુવા બાળકો છે ને, તમે એક જ વાર ઈશારો કરવાનો છે, તમારે બધું કહી દે. નવરાત્રી પછી 4 દી પછી આવે શરદ પૂર્ણિમા. તો એ શરદ પૂનમનો દિવસ આવ્યો, અને ભગવાનને માં ખોળામાં લઈને રાત્રિને વખતે એ કુએ આમ બધા દીવડા કરેલા, અને આમ ઓસરીની કોર હોય ન્યાય બધા દીવડા કરેલા, એટલું બધું આમ સરસ આમ રળિયામનું વાતાવરણ હતું. ધરમદાદા ચોતરામાં બેઠા બેઠા કંઈક વાંચતા હતા, શરદ પૂનમ હતી ને, અને આજુબાજુમાં બધા એના બીજા ગામના જનો હોય ને બધા કથા સાંભળતા હતા. સરસ મજાની કથા હાલતી હતી. માં ઘનશ્યામ મહારાજને ખોળામાં આમ સુવરાવી, અને જે કૂવો હતો ને ત્યાં જે પરથાર હતો ને, પરથાર ઉપર માં ઘનશ્યામ મહારાજને આમ હાથ ફેરવતા હતા. અને મોડી રાત સુધી જાગરણ હાલવાનું હતું, ઘનશ્યામ મહારાજ જાગતા હતા, અને ટગર ઈ ચાંદા મામા આમ જોતા હતા, આમ એકદમ ખીલેલો. શરદ પૂર્ણિમાનો ચાંદો હોય ને એ આમ તો ખીલેલો હોય ને, ચાંદા ફરતું તેજ હોય, આમ ફરતું વધારાનું તેજ હોય. તમે શરદ પૂર્ણિમા આવે ત્યારે જોજો, તો એ તેજમાં ભગવાન સામું જોતા. પછી ભગવાને કાલી ભાષામાં આંગળી બતાવી માને, ઓલ્લું મારે જોઈશ, હજી એકવાર તો રમી લીધું છે, ફરીથી જોઈશ, ઓલ્લું મારે જોઈશ. માં કે ઈ નું આવે, કે ઈ તો ચાંદો છે, ચાંદા મામા છે, ઈ તો ન્યા જ રહે, કે અહીંયા નો આવે. ઘનશ્યામ આમ પગ પછાડવા માંડે, મારે જોઈ, કાલી ભાષામાં બોલે, ઈ મારે જોઈ, ઈ મને લાવી દો. ભક્તિ માતા જે બોલ્યા ને હું લખીને લાવ્યો. ભક્તિ માતા ઘનશ્યામને કે આમ તો કેટલાય બધા આમ તાગળ ઓલા કરો છો, બધા પગ પછાડા ના અંતે કરો,
તો તમારે જોતો તો તમારા હાથે લઈ લો. બહુ બધા ઐશ્વર્યો પતાપ બતાવો છે ને, તો તમારે જોતો તો તમારા હાથે લઈ લો, જાઓ. ઘનશ્યામ મહારાજ કે એમાં હું આમ કરીને હાથ કર્યો, બોલો ચાંદા મામા આવ્યા સીધા ન્યા આવો. હવે આ વખતે આવ્યા ને તો 27 એમની સ્ત્રીઓ, રોહિણી આદિ જેમની પત્નીઓ 27 એમને સાથે લઈને ચંદ્રમાં સફેદ કપડાં પહેરીને આમ તેજોયમાન ને સફેદ મુગટ ને એવી રીતે ત્યાં આવ્યા અને ઘનશ્યામ મહારાજનું પૂજન કર્યું. પૂજન કર્યું એટલું નહીં, ભગવાનને સફેદ ધોતી, આમ ચાંદી જેવા કલરની હોય ને એવી સફેદ ધોતી પહેરાવી. તમારે હરિકૃષ્ણ મહારાજના ક્યારેક વાઘા છે ચાંદી જેવા વાઘા, એવા ચાંદી જેવી આખી સફેદ ધોતી, સફેદ આમ ડગલી, સફેદ ખેસ અને સફેદ નાનો અમથો મુગટ પહેરાવ્યો. ચંદ્રમાં લઈને આવેલા બધું ત્યાંથી. એ બધું પહેલા પ્લાનિંગ થઈ ગયેલું હોય બધી વાતચીતમાં. અને એને આપણી ઘોડે ઘડાવા આપી, તાર 2 મહિને ઘડીને આપે, ઘરનું માન લગન ભેગું થાય, એવી રીતે ન હોય. એ બધાને સંકલ્પ જ ઘડાઈ જાય ત્યારે દી આખી સૃષ્ટિ હોય ને. નહીતર એ આપણી ભેગા અહીં ન રહેતા હોય, ગધા મજૂરી કરીને ત્યારે પૈસા ને રોટલા ભેગા થતા હોય, એમ કરવાનું હોય તો અહીં ન રહે. એ બધા ન્યા ક્યાં કઈ કરવાનું? ન્યા સ્વર્ગમાં જાય કોઈ રળવાનું નથી. ન્યા ખાલી જે બધા પુણ્ય કર્મ કર્યા હોય ને એ પુણ્ય ખૂટાડવાનું કામ કરવાનું છે. એ લોકોને અહીં આવવાનું જ છે. એ બધા કઈ આમ એમ ન માનતા. સ્વર્ગના દેવ હોય ને એ પણ મનુષ્યનો દેહ ભારત દેશમાં આવા સત્સંગ વચ્ચે ઈચ્છે છે. એને મળતો ને દુર્લભ છે એમની માટે પણ. એ આગળ આવશે ને જ્યારે આખું સૃષ્ટિનું વર્ણન, ત્યારે તમને કહીશ કે કેટલું દુર્લભ છે ને ભગવાનનું. જે આપણે જે અત્યારે આ ભગવાનની જે લીલાનો લાભ લેવી છે ને એટલી બધી દુર્લભ છે, એનું વર્ણન નથી થાય. એટલો બધો આ મહિમા છે ભગવાનના ચરિત્રોનો, ભગવાનનું. તો એ ચંદ્રમાં આવ્યા, ભગવાનનું બધું પૂજન કર્યું, માં બધું જોયા કરે, આમ આંખ્યું પોળી થઈ ગયેલી. અને એ પ્રકાશ એટલો બધો થયેલો ને, ધર્મ દાદા બધા બેઠેલા ને એ બધા જોવે કોણ આવ્યા, ક્યાંથી આ ચંદ્રમાં હોય સહજ, એનામાંથી તેજ તો નીકળતો હોય ને. એ ભગવાનને વાઘા પહેરાવાની, ભગવાનના શરીરમાંથી આમ તેજ નીકળવા માંડ્યો. પછી ભગવાનના ઈશારાથી ચંદ્રમાં વહી ગયું ત્યાં ઉપર એમના સ્થાનમાં. અને આ બાજુ ભગવાનના વાઘા રહી ગયા, વાઘા રહી ગયા, મુગટ રહી ગયો, ઘરેણા રહી ગયા, બધા ચાંદીના ઘરેણા એ બધું. અને થોડીક વાર થયું ત્યાં તેજ બધું સંકેલાઈ ગયું. દીવડા બધા હતા એ બધા પ્રગટા. હવે દીવડામાં અંધારી રાત હોય, ચાંદાનો પ્રકાશ હોય, અને એમાં એ દીવડામાં ઘનશ્યામ મહારાજનું મુખ સફેદ સફેદ આમ કપડાં પહેર્યા હોય, સફેદ માથે મુગટ હોય, કેવા ઘનશ્યામ મહારાજ આમ હસતા હોય, પગ આમાં ઉલાળતા હોય. એવી રીતે મોડી રાત થઈ ગઈ એટલે ઘનશ્યામ મહારાજ બગાસું ખાય ને પછી આમ આંખ્યું છે ને આમ ઘેરાવા માંડી ભગવાન. માને લાગ્યું કે ઊંઘ આવીશ, એટલે ઘનશ્યામ મહારાજને લઈને માં જેવા ઊભા થયા ને એટલે દાદાએ ત્યાં કથાની પૂર્ણાહુતિ કરી. તો પછી હવે આપણે હોઈ જાય, હવે કઈ જાગવાનો મતલબ નથી. ભગવાનને ઊંઘ આવતી પછી આપણે જાગીને શું કામ છે? પછી ભગવાનને ત્યાં પારણામ પોઢાડી અને પછી માં હિંચકો નાખવા માંડ્યા. ઘનશ્યામ મહારાજ થોડી વારમાં સૂઈ ગયા. એવી રીતે ભગવાન માને લાડ લડાવતા દિવસો પર દિવસો પસાર થવા માંડ્યા. ઘનશ્યામ મહારાજને કુવાના કાંઠે માતાજી એકવાર ગરમ પાણીથી નવરાવતા. શરદ પૂનમ જાય પછી શું આવે? આસો મહિનો પૂરો થાય પછી કારતક મહિનો એટલે શિયાળો શરૂ થાય ને, એ ઠંડીનો વખત આવ્યો એટલે ગરમ પાણી કરીને માં નવરાવ્યા. એ ગરમ પાણી કરીને બધું લાવ્યા અને પછી ઘનશ્યામ મહારાજ ઉપર આમ છે વાહામાં તો સીધું ન રડે, દાજી જાય. એટલે ઢીચણ ઉપર આમ એક લોટી ભરી અને ભગવાનના ઢીચણ ઉપર પાણી નાખ્યું. જેવું ભગવાનના ઢીચણ ઉપર પાણી પડ્યું ને એટલે ભગવાન રાડ નાખ્યું, એમ આમ દાજી કહેવાય ને એમ રાડ નાખ્યું દીદી એમ. એટલે માને તો ગરમ લાગ્યું, ગરમ લાગ્યું. ઘનશ્યામ હા હા આમ કરવા માંડ્યા. એટલે આટલું થયું ને એટલે માં તરત ગયા રસોડામાં. રસોડામાં બીજું પાણી ભર્યું કે અત્યારે સીંસી તો વાર લાગશે, એટલે કે રસોડામાં જ પાણી લઈ આવું. તો એ ટાઢું પાણી લેવા માટે રસોડામાં ગયા. આ બાજુ ભગવાનને કાંઈ ગરમ લાગ્યું નહોતું. પાણી માએ બધું માપે કરીને જ નાખ્યું હોય ને, અને આમ દાજા એવા દાજા જાણે કેમ 90 ડિગ્રીનું પાણી હોય એમ, એવી આમ ભગવાને આમ ચીસ નાખી. પણ ભગવાનને લીલા કરવાની હતી બીજી. એ સમયે આ બ્રહ્માંડના જે 3 મુખ્ય દેવો છે ને એ 3 આવીને ઉભેલા સામે. અને એને ભગવાનની આ લીલામાં ભાગ ભજવો. એટલે એ બિચારા ક્યારના હાથ જોડીને પ્રાર્થના કરે કે આમાં કંઈક લાભ મળે તો સારું તમારા સ્પર્શનો. પણ હવે એ મેળ પડે એવું હતું નહીં. એટલે એ મેળ પાડવા માટે ભગવાને પછી આ લીલા કરી કે માં ગયા રસોડામાં અને આવડાને ભગવાને ઈશારો કર્યો એટલે તરત આવી ગયા. હવે એ તો તરત ઈના જ પાણી, એમાં કાંઈ ટાઢું ઉમેર્યું નથી, ઈના જ પાણી ભગવાનને નવરા મળ્યા, ભગવાન નાવા મળ્યા તરત. અને એ તો પછી હવે આ તો બધા મોટા દેવો છે, એ બધા ન્યાના બધા અત્તર ને આમ સુગંધી માન ને બધું લઈને આવેલા હતા. અત્તર નાખીને અત્તર ચોળીને ભગવાનને નવરાવ્યો એકદમ. અને માં આવે એ પહેલા તો નવરાવીને આમ કમ્પ્લીટ કરી દીધા. ભગવાન
એ ઓલું તાંબાની કુંડી હોય ને, તાંબા કુંડી, એમાં પાણી ભર્યું. એ તાંબા કુંડીમાં અંદર ઉભા રહ્યા. એ થોડું ઘણું તળિયે વધ્યું હોય ને, પાણીમાં ગરમ પાણીમાં પગ રાખીને એમને ઉભા રહ્યા. અને ઓલા દેવો બધા પછી સ્નાન કરાવી અને આમ સામે જોઈને હાથ જોડીને ત્યાં ભગવાનને અમુક આમ નવરાવતા હોય, લૂછતા હોય, એવી રીતે લૂછતા હોય ને એવી રીતે એક બે હાથ જોડીને ઉભા ને એકાદા લૂછે ને એવી રીતે ઉભેલા. એ વખતે માં બરોબર ત્યાંથી આવ્યા ઓલું માટલું લઈને. એને જોયું, હે તમે કોણ છો? આ કોણ છે? આગળ ઘનશ્યામ. મારા ઘનશ્યામભાઈ તમે કોણ છો? થોડીક વાર થયું, ઘનશ્યામ કે દીદી મેં નાઈ લીધું, હવે રૂમાલ લેતા હો. માને થયું ઘનશ્યામે નાઈ લીધું, એના હાથે નાઈ લીધું છે. એ પાછા ગયા, પાછા ગઈને ત્યાં રૂમાલ લેવા ગયા હતા. રૂમાલ લેવા ગયા હતા, રૂમમાં ઘનશ્યામ મહારાજ કમ્પ્લીટ આમ કપડા બપડા પહેરીને તૈયાર થઈને આમ બધું ચાંદલો બાંડલો કરીને ઘરેણા પહેરીને ઉભેલા. માને થયું ઓલો બહાર ઓલો મગાવે રૂમાલ મંગાવે એ કોણ છે? એટલે પાછા બહાર આવ્યા. એ કે એલા તમે કોણ છો? અને આ કોણ છે? કે આ તો કે ઘનશ્યામ છે, તમારો જ ઘનશ્યામ. મારો ઘનશ્યામ તો અંદર છે. કે ના ના તમારો જ ઘનશ્યામ છે. કે અમે તો પછી એને ચોક તો પાડવી પડે. કે અમે દેવતાઓ છીએ અને ઘનશ્યામ મહારાજનો લાભ લેવા માટે. અરે મારો ઘનશ્યામ અંદર છે. માં આવ્યા પાછા ઓરડામાં જોવા, ત્યાં ઘનશ્યામ મહારાજ નહીં. એટલે પાછા આવ્યા બાર. કે આ મારો જ ઘનશ્યામ છે. કે તમે કોણ છો? તો કે અમે દેવતાઓ છીએ. પછી એને નામ આપ્યા. એ દેવતાઓ પછી ભગવાનનું એવી રીતે પૂજન કરી અને પછી ત્યાંથી વિદાય લીધી. પછી હવે એ ભગવાન તો બર્થડે શૂટમાં હતા ત્યાં તાંબા કુંડીમાં ઉભેલા. એટલે પછી માં ઓલો રૂમાલ લાવી અને ભગવાનને આમ આખો વીટી અને રૂમાલ હોતા તેડી અને પછી લઈ ગયા રૂમમાં. હો પછી ત્યાં જઈને એ બધું લૂછી ભગવાનને વસ્ત્ર ઘરેણા પહેરાવી પછી દૂધ એમાં હાકર નાખી અને ભગવાનને પીવા માટે આપ્યું. એક ઓલી કટોરી હોય ને એ કટોરીમાં એ ભગવાન બેઠા બેઠા એ દૂધ સાકર પીવા માંડ્યા. એ વખતે રામપ્રતાપભાઈ લીલી ડાંગર લાવ્યા. ડાંગરમાં ખબર પડે ને, ચોખા. લીલી ડાંગર લાવ્યા એટલે ભક્તિ માતાએ ડાંગર શેકી. જોજો બધી લીલામાં નામ બામ બધું જ કમ્પ્લીટ શેકીને ભક્તિ માતાએ વસંતાબાઈને આપી. ભક્તિ માતાના ભોજાય વસંતાબાઈ, બીજા ભોજાય. પછી વસંતાબાઈ ઈ ખાંડણીયામાં નાખી અને ખાંડવા માંડ્યા. હવે લીલી ડાંગર હોય એને તમે ખાંડો, શેકીને ખાંડો એટલે એમાં શું થાય? પૌવા થાય. એ પૌવા બનાવે. ત્યાં મશીનરી આવી ગઈ, હવે બધું મશીનરી થાય, પણ પેલા આવી રીતે કરતા. એ પૌવા માટે એ ખાંડણીયામાં નાખીને ખાંડવા માંડ્યા. તો એ ખાંડવા માંડ્યા. એ વખતે ચંદનભાઈ આવે ત્યાં. તે વસંતાબાઈ એકલા ખાંડતા હતા એટલે થાકી જાય, થોડીક વાર થાય, આમ નાખવાની થાય, ખાંડવાની થાય, ખંડાઈ જાય એટલે કાઢીને ઓલામ ભરે, પાછી નવી નાખે, પાછી ખાંડે. ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા ત્યાં દૂધ પીતા હતા. હવે દૂધ પીને મૂક્યું બાજુમાં અને ભાખોડિયા પગે હાલતા હાલતા ન્યાય ગયા. ઓલા ખાંડણીયા પાસે ખાંડતા હતા ન્યા. ચંદનબાઈ છે ને એ ભગવાનના માસી એટલે ભક્તિ માતાના બેન થાય. તો એ ચંદન માસી ન્યા એનું હાથમાં કડલું તો ઓલું આમ ખાંડવાનું થાય એટલે મજા ન આવે. ઘડીક થાય, ઊંચું થાય, નીચું થાય, વાગે. અને બહુ જાજુ વાગે ત્યાં હાડકું બાડકું હોય ને એમાં કંઈક છોલી નાખે. એટલે એને એ કડલું બહાર કાઢીને મૂક્યું. એ કાંઈ હાથમાં પહેર્યું છે. તો એ અને ખાંડવા માંડ્યા. ઘનશ્યામ મહારાજ આમ ચમકતું ચમકતું જોયું ને એટલે ભાખોડિયા પગે આવી અને લીધું અને આમ આગો ઘા કરી દીધો. એટલે ઓલા એ ચંદન માસી હતા ને એને જોયું, ઘના આમ છે ડોળા કાઢ્યા, જા લઈ આવ. ઘનશ્યામ મહારાજ કાંઈ નહીં, હો આમ સ્માઇલ આપતા આપતા પાછા ગયા ભાખોડિયા પગે લઈને પાછું આપી દીધું. એ લઈને પાછું ત્યાં આપ્યું. એટલે ઘનશ્યામ મહારાજ રમતા રમતા ત્યાં પારિજાતના ભગવાનના ફળિયામાં પારિજાતનું વૃક્ષ હતું, એ નીચે જઈને ત્યાં રમવા માંડ્યા. હવે એ ત્યાં રમતા હતા, ત્યાં કેરો કરેલો એટલે ત્યાં ભીની ધૂળ હતી. એટલે ધૂળ ભગવાને હાથમાં લીધી. ભક્તિ માતા રસોડામાં બધું કામકાજ કરતા હતા. એમાં એનું ધ્યાન ગયું કે ઘણો રમતો રમતો ઓલા પણ ગયો. રમે એનો વાંધો નહીં, ઘડીક જોયો એટલે રમતા. થોડીક વાર થયો એટલે હાથ આમ ગંદા ભેડા. એટલે ભક્તિ માતાએ રહોડામાં જ રાડ નાખી. અરે ચંદન તું જા ને, આ ઘનશ્યામ ઓલા પણ જો ધૂળ ખાય, જા જા દોડ જલ્દી. ચંદનભાઈ ઓલો ખાંડણીઓ બાંડણીઓ મૂક્યો ન મૂક્યો, સીધા આવ્યા ઘનશ્યામભાઈ. ઘનશ્યામ મહારાજના હાથમાં જોયું તો ધૂળ તો હતી, એમાં જ બીજું કઈ હતું. અને મોઢું બગડેલું. હવે નાનું બાળક ખાય એને કેમ ખબર પડે કાંઈ ન બગાડાય, ખાઈ જવું હોય તરત ગળી જવું પડે. એ બધું ગિલિન્ડર પણ આપણને આવડે, એને ન આવડે, કારણ કે એમાં નિર્દોષતા હોય. તો એ મોઢું બગડેલું ભગવાનનું. અને ઓલી ચંદનભાઈ આવીને તો આમ ડોળા કાઢીને ખીજાણા, ધૂળ ખાતા શીખી ગયા છો, બહુ મોટા થઈ ગયા છો, એમ કે હાથ બાથ બધું આનું ઓલું હોય ને હાડીને છેડે બધું લૂસ્યું, મોઢું લૂસ્યું. મોઢું ખોલ્યું, મોઢું ખોલીને આમ અંદર આંગળી નાખી. હવે ભગવાને મોઢું ખોલીને આમ જીભ બહાર કાઢી આંગળી નાખીને ધૂળ તો હતી જ અંદર.
જેવી ધૂળ આમ બહાર કાઢીને આમ પછી મોઢામાં જોયું બીજી નવી કાઢવા માટે, ત્યાં તો અંદર પૃથ્વી, આમ આપણી આખી પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખું બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, બધા દેવો, ઈશ્વરો બધું મુખમાં દેખાય. છપૈયા દેખાય, પાછા ચંદનભાઈ દેખાય, ઘનશ્યામ મહારાજ દેખાય, બધું દેખાય મુખમાં. અને થોડીક વાર થયું ભગવાન પાછું મોઢું બંધ કરી ગયું. એટલે આમ આશ્ચર્ય થઈ ગયા ને, મોઢું બંધ કરી ગયા. પાછું ચંદનભાઈ થયું, શું થયું કઈ ખબર ન પડી. આમ એને એમ થયું કઈક સપનું આવી ગયા. ખોલો ખોલો મોઢું, આમ કે મોઢું દબાવીને ખોલ્યું. પછી થોડી ઘણી ધૂળ હતી ને કાઢી લીધી બહાર. આવી રીતે ઘનશ્યામ મહારાજ પોતાના માતાને, માસીને, મામીને બધાને લાડ લડાવતા. આપણને મજા આવે છે ને કે કંટાળો આવે? મજા આવે. ઘનશ્યામ મહારાજ ભાખોડિયા પગે હાલતા હતા. હજી આમ જે આમ સમથળ જમીન હોય ને ત્યાં જ હજી ભગવાન હાલી શકે. ભગવાને આજ ટ્રાય કરી. માં બરોબર રસોઈ કરવા ગયા રસોડામાં, ઓસરીમાં સ્તનપાન કરાવી, પછી ભગવાનને ત્યાં રમતા મૂક્યા. એટલે ભગવાન ભાખોડિયા પગે હાલતા હાલતા આજ હાથે ટ્રાય કર્યો. ભગવાન કહે હાથે આપણે ઉમરો ચડવાનો છે. હવે રૂમનો જરાક ઉમરો ઊંચો હતો, એક રૂમનો ઉમરો ઊંચો હતો. એટલે એ ઉમરો ઊંચો હતો, એ ચડવા માટે ભગવાને ત્યાં ઉમરે હાથ દીધો અને ટેકો લઈને આમ હવે તમે ભાવ કરજો. ભાખોડિયા પગ હોય એમાંથી એક પગ આમ ઊભો કરેલા. હનુમાન દાદાનું જે સ્વરૂપ હોય કેવું હોય એવી રીતે ભગવાન હનુમાન દાદા કેમ વિરાસનમાં હોય, એક પગ ઊંચો અને એક પગ આમ વાળેલો હોય, એવી રીતે ભગવાન આમ ઊભા થઈ અને ઉમરો ટપ્પા આમ પગ આમ ઉલાળવા ગયા ને એમાં ખબર ન રહે, બેલેન્સ ન રહ્યું ભગવાનને. આ અનંત કોટી બ્રહ્માંડને જે બેલેન્સ રાખે છે એને આજ પોતાને બેલેન્સ ગુમાવાઈ ગયું. તો ભગવાન આમ ઊંધા માથે પડ્યા ઓસરીમાં, અને પડ્યા અવાજે આવ્યો અને જોર જોરથી ભગવાન રોવા માંડ્યા અને તોતરા તોતરા શબ્દોમાં બોલવા માંડ્યા, વાગ્યું વાગ્યું વાગ્યું. એમ સમજાય ન સમજાય માને એમ. એટલે માં તરત દોડ્યા અંદર. ભક્તિ માતા આવ્યા, ઘનશ્યામ મહારાજને તેડી લીધા. હો મારો દીકરા શું થયું, આમ થયું તેમ થયું, બધું લાડ આમ વાલ કરવા માંડ્યા કે વાગ્યું નથી, જો કીડી મરી ગઈ કીડી મરી ગઈ એમ કરવા માંડ્યા માં. હો ઘનશ્યામ મહારાજ તરત પાછા હસવા માંડ્યા. હા કીડી મરી ગઈ. હો એ વાત હશે, કીડી મરી ગઈ. મનમાં બોલે ભગવાન, દાંત કાઢો. થોડીક વારમાં તરત દાંત કાઢવા માંડ્યા. હવે ભગવાનને રોવાનું શું, હસવાનું શું, ભગવાન માટે તો શું હોય. હવે ભગવાન આવું કરતા હતા ને તો ભક્તિ માતાને થયું કે ભગવાનને આમ હાલવાની બહુ ઉતાવળ છે. ભાખોડિયા પગે મજા નહીં થશે, કારણ કે ઊભા થઈને અંદર જવા ટ્રાય કરી એટલે હવે ભગવાનને હાલવાની બહુ ઉતાવળ છે. ભક્તિ માતા કે આને હાલતા શીખવી દો. એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ રડવા માંડ્યા હતા. એટલે સ્તનપાન કરાવીને પછી ઘનશ્યામ મહારાજ વાતું કરવા માંડ્યા, જો બેટા હવે કાલ સવારથી તને હાલતા શીખવાડ દઈશ, પાક્કું ને? આમ પાક્કું તને શીખવાડ દઈશ, પાક્કું. ઘનશ્યામ મહારાજ આમ હા પાક્કું પાક્કું. પછી સવાર પડી બીજા દિવસની. એટલે ઘનશ્યામ મહારાજ આમ પ્લાનિંગ થયો. ઘનશ્યામ મહારાજ વહેલા જાગીને ઉંકારા કરવા માંડ્યા. એટલે માં પછી જાગીને બધું એમનો નિત્ય વિધિ કરીને ભગવાનને નવરાવી અને કપડાં પહેર્યા. આજ ભગવાનને આમ સુરવાળ, આખો સુરવાળ પહેરાવ્યો. એટલે આમ ચોવણી પહેરાવી. પડે તો વાગે નહીં ને ઢીચણે. ઢીચણ હોય ને આમ જાડી રૂ ભરેલી હોય ને એવી ચોવણી પહેરાય. અને પછી ભગવાનને હાલતા શીખવાનું હવે માએ કર્યું શરૂ. બે હાથ પકડ્યા, ઓસરીમાં આવ્યા અને ભગવાનને બેઠા હતા ને ત્યાંથી આમ હાથ સહેજ પકડીને આમ ઊંચા કર્યા. એટલે ભગવાને બળ કર્યું, આમ ઊંચા થયા, પગ ધીમે ધીમે વાળીને પેલા આમ વજ્રાસનમાં આવ્યા. પછી ત્યાંથી માએ હવે હાથ ભગવાનને માને લાગ્યું કે હજી બળ નહીં કરી શકે. એટલે ભગવાને માએ બે હાથ સીધા બગલમાં રાખ્યા અને આમ ઊંચા કરી દીધા. ભગવાન ઊભા થઈ ગયા. પછી માએ હાથ મૂકી દીધા. આમ ડગ 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 થાય ને જેવા પડવા આવે ને પાછા પકડી લે. પછી માં થોડાક આમ આગળ હાલ્યા. એટલે ભગવાનને કીધું, જો આમ પગ ઉપર આમ એક હાથ પકડી રાખે ને એક હાથ પગ ઉપર રાખે, આ પગ આગળ લાવો, અહીં લાવો, અહીં લાવો. એટલે ભગવાન આમ જમણો પગ આગળ લઈ જાય. હા લે બહુ સરસ. પછી માં આમ બીજા હાથ પકડી, હવે ઓલો પગ લાવો, ઓલો પગ લાવો. ઘનશ્યામ મહારાજ એવી રીતે બીજો પગ. આ ભગવાન હાલવાનું શીખતા હતા ને એ વખતે લક્ષ્મીજી આવ્યા. એમની કોઈક સખીઓ હારે ત્યાં આવ્યા અને આમ કોઈને દેખાય નહીં ને અદ્રશ્ય સ્વરૂપે ત્યાં ઉભા રહ્યા. ભગવાને આમ હાલતા હાલતા પાછા આમ જોતા હતા. લક્ષ્મીજી આવ્યા, જોયું. એટલે લક્ષ્મીજીને થયું, એની સખી હતી ને હારે બધી બેનપણીઓ, એને કીધું કે જા તું ઘનશ્યામ મહારાજ ઘડીક જા, મસ્તી કરતી. એને ચકલીનું રૂપ લીધું. ઘનશ્યામ મહારાજ હજી હાલતા શીખે છે ન્યા એ બરોબર આમ ઘનશ્યામ મહારાજ ને માની બેન વચ્ચે આમ ફફડાક બોલાવતી નીકળી ગઈ. હો ઘનશ્યામ મહારાજ આમ ડઘાઈ ગયા. આમ સીધી અચાનક અહીંથી ચકલી નીકળે કેવું થાય, ડઘાઈ ગયા. ઘનશ્યામ મહારાજ કે લે મને બીવરાવાય. પછી ઓલાને એમ થયું કે એક રાઉન્ડમાં નો વાંધો, કાંઈ વાંધો ન આવ્યો. ઘનશ્યામ મહારાજ કે હવે નીકળે વાત સતારી. હા
દાઈ પાછી આમ ફરીથી બીવરાવા માટે આવી ને ઘનશ્યામ મહારાજ જેવી આવી ને માના હાથ હતા ને હાથ પકડેલા, હાથ છોડાવીને સીધી પકડી લીધી અને પકડીને નીચે બેસી ગયા અને ભગવાન આમ હુઈ ગયા, હાથમાં ચકલી અને આલોટવા માંડ્યા અને આમ પગ ને હાથ આમ કરવા ઓલી ચકલી ચી 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 હાથમાં આવી ગયા, મૂકે નહીં ભગવાન જોરથી પકડે, ચકલી ચી માને બીક લાગી કે ચકલી કઈક મારી નો દે મારા ઘનશ્યામને ચાંચ, એટલે એને ઘનશ્યામને કીધું બટા છોડ દે છોડ દે છોડ દે, તું વાગી જશે, જો વાગી જશે, ચકલી છોડ દે છોડ દે છોડ દે. છોડ ઘનશ્યામ મહારાજ મૂકે નહીં અને માં એમ કે છોડ દે છોડ દે, માએ પછી હાથ પકડીને આમ આમ કરવા ગઈ ને ત્યાં ચકલી માંથી પાછા દેવી સ્વરૂપે આવી ગયા અને આમ માએ જોયું કોઈક રૂપાન સ્ત્રી થઈ ગઈ. થોડીક વાર થયું ત્યાં તો બધા લક્ષ્મીજી ને બધી એની સખીઓની બધા આવી ગયા ફરતા ફરતા, કે તમે બધા કોણ છો? પછી લક્ષ્મીજીએ કીધું કે અમે લક્ષ્મીજી અને ભગવાનની આ તમે લીલા કરતા હતા તો અમે લાભ લેવા માટે આવ્યા હતા, પણ કીધું અમે થોડોક મસ્તી કરી ભગવાન હારે, પણ હવે નહીં કરી આવી મસ્તી. પછી ઓલી ચકલી હતી ને જે સખી બની હતી ને એને ભગવાનની માફી માંગી કે ભાઈ મારી પાંખું લઈને તમને કઈ વાગી ગયો હોય તમારા કુંબળા હાથમાં તો માફ કરજો. પછી ભગવાને એમને જે વાત કરી ને કે તમે બધા અમુક સમય ભગવાને કીધું કે આટલા સમય પછી તમે કાઠિયાવાડમાં આવજો અને ત્યાં પછી તમે બધા ગઢપુર આજુબાજુના પ્રાંતમાં બધે તમે પધારજો અને ત્યાં પછી અમે તમને અમારું દિવ્ય સુખ, અમારું આખા સ્વરૂપનું જ્ઞાન, અમારો જે સત્સંગ એનો બધો લાભ તમને આપશું. એવી રીતે આ બધી સખીઓને ભગવાને આમંત્રણ આપ્યું. પછી આગળ જ્યારે કથા આવશે ને ત્યારે તમને કહીશ કે કઈ સખી કોણ હતા, ખુદ લક્ષ્મીજી કયા સ્વરૂપે પધાર્યા હતા, એ બધી લીલા આગળ આવશે. આ લીલા સાથે ભગવાનની આજની આ કથા, ભગવાનના દિવ્ય ચરિત્રો આ બધા યાદ રાખવાના હો, કારણ કે હવે શ્રાવણ મહિનો આવે છે. હા, એટલે ભગવાનના બધા ચરિત્રો મનમાં ધારવાના, દિલમાં ધારવાના. આનાથી શું થાય? આપણા જન્મો જન્મના જે પાપ હોય ને એ પાપ બળીને એક ક્ષણમાં ભસ્મ થઈ જાય. જન્મો જન્મની વાત કરું છું, આ જન્મની વાત નથી કરતો. કરોડો જન્મ, અબજો જન્મ ભગવાન છે ને એ વખતના આપણે છીએ. આપણે ક્યારના છીએ એનું કોઈ છે જ નહીં, આદિ અનાદિ છીએ આપણે. તો ત્યાં જન્મ જે આપણો શરૂઆત હોય ત્યાંથી જે પાપ કર્યા હોય એ બધા પાપ એક સેકન્ડના કરોડમાં ભાગમાં ખાલી આ ભગવાનના ચરિત્રોને સંભાળવાથી નાશ થઈ જાય. તો આ ભગવાનના બધા ચરિત્રો ધારી અને આપણે આજની અહીં કથાને પૂરી કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.